જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વાયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. वपावपणासनो. સવ્વપા વપણાસણો. मंगलाणं च सव्वेसिं. મંગલાણમ ચ સવ્વેસિમ. परमं हवै मंगलम्. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. સાહેબ મંગલાચરણ બોલાવો, હસમુખભાઈ ફોલો કરજો. હાજી હાજી. निज स्वभाव से सदगुरु. નિજ સ્વભાવ સે સદગુરુ. गुरु लघु सर्वज्ञ है. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. तमा सिद्ध परम गुरु. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. सत्यम निश्चय वंद्य है. સત્યમ નિશ્ચય વંદ્ય હે. ये त्रिशकोटि दैवगा. ત્રિશકોટિ દૈવગણ. विश्वहितार्थे स्वागतम्. વિશ્વહિતાર્થે સ્વાગતમ. कल्याणक यज्ञ में. જગ કલ્યાણક યજ્ઞ મે. मंगलमय द्युआशिषम्. મંગલમય જ્યોતિષમ. ईद स्वरूपी मूर्तमो. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. बुलको माफी द्यो. ગલતી ભૂલકો માફી દ્યો. हमारे सद्बुद्धि हो. વ્યવહારે સદબુદ્ધિ હો. निश्चय में अभिवृद्धि दो. નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. सच्चिदानंद. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન જનેશનાજી સાહેબ. જય સચ્ચિદાન સર્વે મહાત્માઓને. આપણે શરૂઆત કરીએ. હસમુખભાઈનો પ્રશ્ન. હસમુખભાઈ, તમારો પ્રશ્ન. હાજી. જમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. बोलो. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. જમેશાનંદજી, આપે એક વખત એક એવી વાત કરેલી કે પ્રત્યાખ્યાન માટેની વાત હતી. હું કરતો નથી, હસમુખ કરે છે, એ પ્રત્યાખ્યાન થયું. નિશ્ચયનો નિશ્ચય થયો.
પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, આ પણ પ્રત્યાખ્યાન થયું. બરાબર છે. તો મારે એક આ સમજવું છે કે મન વચન કાયાથી જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, એને પ્રત્યાખ્યાન કેવી રીતે કહીએ છીએ આપણે? કે પ્રત્યાખ્યાન એટલે બીજા શબ્દમાં નિર્ણય નિશ્ચય થયો, નક્કી કરવું. હા, બરાબર. હા, નક્કી કરવું. પ્રત્યાખ્યાન એટલે બીજા શબ્દમાં નિર્ણય નિશ્ચય કરો, નક્કી કરવું કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો, આ નક્કી કર્યું. બરાબર. પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. અચ્છા, એટલું જ છે. પ્રત્યાખ્યાન એટલે નક્કી કરવું, ખાલી નક્કી, નિર્ણય નિશ્ચય થયો તમારો બધી. બરાબર છે. નિર્ણય નિશ્ચય કરો કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. એવી રીતે રિલેટિવ પરથી હું હસમુખભાઈ છું, રિયલ પરથી શુદ્ધ હતો, તો એ પ્રત્યાખ્યાન થયું. બરાબર છે. સમજાય? એવી રીતે હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા નથી, તો આ પ્રત્યાખ્યાન થયું. બરાબર. સમજ્યા. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તો અપ્રત્યાખ્યાન થયું. કારણ કે કોઈ કરતા છે. બરાબર છે. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તો અપ્રત્યાખ્યાન થયું. વાત સમજે? અપ્રત્યાખ્યાન. અથવા તો એને પ્રત્યાખ્યાન કેવું હોય તો હું જઈમેશ છું એનું પ્રત્યાખ્યાન થયું. એટલે આ ચાર ગતિને બરાબર છે. સમજાય. હા, બરાબર. એટલે બે રીતે લેવું પડે. ધારો કે એને પ્રત્યાખ્યાન લઈએ તો કે શુદ્ધાત્મા બરાબર, પણ જઈમેશ છું એવી બિલીફ સાથે એનું પ્રત્યાખ્યાન થયું. એટલે ચાર ગતિ બરાબર છે. સમજાય. બંધ પડે. હાજી, હા, સમજાયું. હા, બાય રિલેટિવ પરથી જઈમેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા જગત ની અંતર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો કે આ પ્રત્યાખ્યાન થયું. એટલે આ નિર્ણય નિશ્ચય થયો. એટલે એ નિર્ણય નિશ્ચય પ્રમાણે પછી એના વ્યવહાર બનશે. એટલે બહારના ભાગમાં પ્રતિક્રમણ રૂપે રહેશે. બહારના ભાગમાં પ્રતિક્રમણ રૂપે, અંદર પ્રત્યાખ્યાન. એને એ જે નક્કી કર્યું છે એ ટાઈપનું એનું જીવન નહીં હોય. બરાબર છે. ના સમજાય? એટલે બહાર એ જોનારો જાણનારો બન્યો એટલે એને બહાર એની ભૂલો દેખાશે. બરાબર છે. ભૂલો દેખાશે, પણ જઈમેશ ની ભૂલો દેખાશે. એટલે આપણા માટે એ જ્ઞેય થઈ ગયું. બરાબર છે. જગત માટે જ્ઞાતા છે. એટલે એ રીતે એ નાટકીય રીતે પ્રતિક્રમણ કરશે. બરાબર. સમજાયું. સમજાય? ત્યાં આગળ એવું નહીં બોલે કે ના હું મારું પ્રત્યાખ્યાન બરાબર થયું એટલે મારી ભૂલ નથી. કારણ કે જગતના લોકો મારી અંદરની વાત જાણી કે જોઈ ના શકે. બરાબર છે. એટલે એના માટે એ અતિક્રમણ છે. એટલે મારે એ રીતે પ્રતિક્રમણ કરવું પડે. એને ખુલાસો થાય, સમાધાન થાય, એ રીતે મારે પ્રતિક્રમણ કરવું પડે. બરાબર છે. એટલા પૂરતું જ છે. બરાબર. મારે ખુલાસો કે સમાધાન નથી. મારે તો સમાધાન જરૂર નથી. હું શુદ્ધાત્મા છું. બરાબર. બાર રિલેટિવ પરથી જઈમેશ બાર પરથી શુદ્ધાત્મા છું. મને ખુલાસો થઈ ગયો, સમાધાન થઈ ગયું કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે મારે ખુલાસો નથી લેવાનો. પણ જગત નહીં, જરૂર નથી. જગતના લોકોને ખુલાસો આપવાનો છે તો તમારે વ્યવહાર દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી મારે એને ખુલાસો આપવાનો રહે. એટલે મારે એની જોડે વાત નથી કરવાની. તરત કે ના એને મારું અંદરનું કઈ શું દેખાતું નથી, મને જોઈ કે વાંચી નથી શકતો. વાત સમજે ને? પણ આ મારો વ્યવહાર છે એનાથી જોઈને વાંચી શકે છે ને, એનો ઓપિનિયન પડે છે. એટલે એ ઓપિનિયન ના પડે એટલે એ રીતે હું એનો પ્રતિક્રમણ કરી લઉં છું. બરાબર છે. સમજાયું. હાજી, હા, સમજાયું. આ રીતે નરેશભાઈ પ્રશ્ન પૂછું બીજો? હા, પૂછો. હાજી, એક બીજું હતું. જ્યાં સુધી તમારું મન તમને વશ વર્તતું નથી ત્યાં સુધી સામાનું મન તમને વશ વર્તે નહીં, અને તમે એના પ્રશ્નોના જવાબ આપી શકો નહીં. આપની એક વાત હતી આપના એક સત્સંગમાં, સામાનું સમાધાન કરી શકો નહીં. બરાબર છે. તો મારો પ્રશ્ન એવો થાય છે કે મન વશ વર્ત્યું ક્યારે કહેવાય? તમારું બધા માને ત્યારે? એવો કોઈ નિયમ છે એવો? બરાબર છે. તો કેવું છે કે ભાઈ તમારું મન તમારા વશમાં નથી તો બીજાનું મન કેવી રીતે તમારા વશમાં? એટલે તમારા પ્રમાણે બીજા કેવી રીતે ચાલી શકે? બરાબર. હું ચોરી કરતો, હું જુઠ્ઠું બોલતો, હું હિંસા કરતો, અને પછી તમે કહો તમે ચોરી ના કરવી, જુઠ્ઠું ના બોલવું જોઈએ, હિંસા ના કરવી, તો કેવું તમે મને ફોલો થશો? ના થાય. બરાબર છે. મારું મન મને વશમાં હોય તો પછી બીજાનું મન મને વશમાં હોય તો જ એની ઇફેક્ટ બીજા ઉપર પડે. હવે મારું મન વશમાં ક્યારે કે મેં મારા મનના જે પ્રશ્નો છે એના મને સમાધાન મળ્યા હોય,
તો મને મારા મનના સમાધાન મળી ગયા, એટલે મનનું સમાધાન થઈ ગયું, તો પછી બીજાનું મન મને વશમાં તો જ બીજાને સમાધાન આપી શકું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલા માટે દાદા ભગવાન કહ્યું મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. ધર્મ, બરાબર છે. મનને એકાગ્ર કરવું એને ધર્મ નથી કહેતો, મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. હવે સામાન્ય રીતે બધા મન એકાગ્ર કરે છે, મનને સમાધાન નથી આપતા. સમાધાન નથી આપતા, બરાબર છે. ઘણા બધા પ્રશ્નોના ખુલાસા એને થયા જ નથી. બરાબર. એને જે સામે આવે છે જ એને સાચું માને છે, એને જે ખોટું માને છે. નથી દેખાતું, નથી સમજાતું એ સાચું જ છે, વાંચું છે કે ના? પણ એ દેખાતું જ નથી. દેખાતું જ નથી, બરાબર છે. એને પોતાને વાંચું ને, જેમ ચકલીને એ દર્પણ વાળી ચકલીને મારે છે, પણ એને દેખાતું જ નથી કે દર્પણ વાળી ચકલીને વાગશે જ નહીં, એ ખ્યાલ જ નથી આવતો, બરાબર છે જ નહીં. વાંચું ને કે ના સમજાય? સેમ મનુષ્યનો વ્યવહાર પણ આવો જ છે. સેમ મનુષ્યનો વ્યવહાર પણ આવો જ છે. એને લાગે છે કે હું હસમુખભાઈને દુઃખ આપું છું, એને લાગે છે કે હું હસમુખભાઈની જોડે દગો ફટકો વિશ્વાસઘાત કરું. ના, એ પોતે જ પોતાની જોડે વિશ્વાસઘાત કરે, બરાબર છે. એ પોતે જ પોતાને દુઃખ આપે છે. હસમુખભાઈને દુઃખ નથી આપતા, હસમુખભાઈ જોડે દગો ફટકો વિશ્વાસઘાત નથી કરતા. પણ બહિર્મુખ દ્રષ્ટિથી ભ્રાંતિ થાય છે કે હું હસમુખભાઈને વિશ્વાસઘાત કરું છું, હું હસમુખભાઈને દુઃખ આપું છું. બરાબર. એટલે આ રીતે તમારે બધી વસ્તુ થાય. એ રીતે તમે જો આ કૂતરું છે તો હાડકું ખાય છે, સાચું ને? એને તો શરૂઆતમાં થોડું માંસ હોય, પણ પછી પૂરું થઈ જાય. પણ જે હાડકું ખાય તે પેડામાંથી લોહી નીકળે એટલે ધીમે ધીમે થોડા ટાઈમ પછી પોતે એક્સપાયર થઈ જાય. ત્યાં આગળ એને શું થશે કે મેં આ ખાધું એનાથી હું મરી ગયો? ના, બરાબર છે. એ દેખાતું કે સમજાતું જ નથી. હાડકું ચવાય જ નહીં, એટલે એ ચાવવા જાય છે એટલે પેડા નબળા પડે છે, ને પેડા નબળા પડે છે એટલે લોહી નીકળે છે, લોહી નીકળે એટલે અમુક સમય પછી તમારે લોહી ઓછું થઈ જાય, હિમોગ્લોબિન ઓછું થઈ જાય એટલે માણસ મરી જાય, બીમાર થાય. બરાબર છે. એટલે એની સામે જે સંયોગ આવે છે એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો જ નથી. એની બહિર્મુખ દ્રષ્ટિથી એ જોવે છે, એટલે ત્યાં આગળ એને ભ્રાંતિ ઉભી થાય છે. વાત સમજે કે ના સમજે? એટલે પછી એ પ્રોબ્લેમ નથી થતા, એટલે મનનું સમાધાન થતું નથી. મનનું સમાધાન ના થાય તો તમારું મન તમારું નથી, તો બીજાનું મન તમને કેવી રીતે બસ રહે? ના થાય. બરાબર છે. તો જ સમાધાન આપી શકે બીજાને, બરાબર? સમાધાન આપી શકે, બાકી ના આપી શકે. બહુ સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હાજી, હા, સમાધાન થયું છે. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કીધું, મનને એકાગ્ર કરવું એનું નામ ધર્મ નથી કીધું. બરાબર છે. પણ સામાન્ય રીતે બધા મનને એકાગ્ર કરે છે, મનને સમાધાન આપતા નથી આપતા. બરાબર છે. એટલે કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ વ્યવહારોમાં મન સમાધાન પામ્યું જ નથી. એટલે કોઈ બી વસ્તુ હોય એમાં એને પ્રશ્ન ઉભો થાય છે જ. થાય છે. બરાબર છે. સંયોગ આવે છે એમાં એના પોતાના પક્ષ કે આર્ગ્યુમેન્ટ આવે જ છે, કે તરત જ એનું રિએક્શન આવે છે. કારણ કે એને મનને સમાધાન લીધું નથી ને આપ્યું નથી, ખુલાસા લીધા નથી. બરાબર છે. પ્રોબ્લેમ સાઈન ઉભો જ છે, અને એ રીતે એનો સંભાવ નિકાલ નથી થતો. આની રીતે જૂનું કર્મનો સંભાવ નિકાલ નથી થતો, નવું કર્મ બંધ પાડે છે. બરાબર. પછી આમ 20 ચક્ર ચાલે આખું બધી વસ્તુ. ટૂંકમાં મૂળ વસ્તુ પોતાના મનને સમાધાન આપવું એ જરૂરી છે. પોતાના મનને સમાધાન આપવું. વાત સમજ કે ના સમજાય? હવે તમારી પાસે જે સંજોગ, તમારી પાસે જે સંજોગ આવે છે એમાં બધી જ વસ્તુ ક્લિયર હોય છે, એટલે તમે બહુ ઇઝીલી મનને સમાધાન આપી શકો. છતાંય મનને સમાધાન કેમ નથી આપી શકતા? કે બહિર્મુખ દ્રષ્ટિ છે, એટલે બહિર્મુખ દ્રષ્ટિ છે. બરાબર છે. દાદાએ તમારી અંતર્મુખ દ્રષ્ટિ કરી આપી, એટલે તમે તમારા મનને સમાધાન આપી શકશો. બરાબર છે. બરાબર છે. હું હસમુખભાઈ છું એ બહિર્મુખ દ્રષ્ટિ છે, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે જેટલી આ તમે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ વાપરો, તે અંતર્મુખ એટલે તમને તમારું મનને સમાધાન મળશે. મળે જ. વાહ વાહ. અને તો જ વર્તે મન પોતાનું, તો જ મન વસે, અને પછી બીજાનું મન પણ તમારા પ્રમાણે વસે, વર્તે બીજાનું મન વસે. બરાબર. બહુ સરસ, બહુ સરસ. આખી ચેનલ છે, લિંક છે આખી. પોતાનું મન તો જ વસવર્તે જો એને સમાધાન મળે. બરાબર. એટલે કેવું છે, અને પછી બીજાનું ઓટોમેટિક મન વસવર્તે. આ ઓટોમેટિક વર્તે. એટલે કેવું છે
સામાન્ય દરેકને પૂછીએ, ધારો કે અમારે એક સત્સંગમાં જવાનું થયું તો આમ તો લગ્ન હતું ને ત્યાં સત્સંગ રાખેલો, તો હવે દરેક અલગ અલગ ધર્મ પાળે, અલગ અલગ વ્યક્તિ હોય. હવે આપણે એનો કઈ પરિચય આપણને બહુ વિગતમાં ના એટલે પૂછીએ કે કયા ભગવાનને માનો છો, કયા ધર્મને માનો છો. પેલા કીધું કે સર્વ ધર્મ સંભાવ, બધાને માનીએ છીએ, માતાજીને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, બધા ભગવાનને માનીએ છીએ, સર્વ ધર્મ સંભાવ. હવે આ જવાબ કરેક્ટ બોલે છે, પણ જે રીતે જગતને જોઈએ, જગતની જે કંઈ પણ બધું દેખાય છે, તો એ રીતે આ જવાબ આપણને સેટિસ્ફાઈડ નથી કરતો, એટલે મનને સમાધાન નથી. બરાબર બરાબર છે. એટલે તરત જ પ્રશ્ન થાય કે બીજું સર્વ ધર્મ સંભાવ છે, બધાને માનું છું, ભગવાનને માનું છું, માતાજીને માનું છું, આવી વસ્તુ ના હોવી જોઈએ. આવું છે એટલે પછી એને કાઉન્ટર ક્વેશ્ચન કરે છે કે તમારા મનોવચનકાથી તમને દુઃખ થાય તો કે થાય, તમારા મનોવચનકાથી બીજાને દુઃખ થાય તો કે એ પણ થાય, બીજાના મનોવચનકાથી તમને દુઃખ થાય તો કે એ પણ થાય. હવે તમારા મનોવચનકાથી તમને દુઃખ થાય છે, તમારા મનોવચનકાથી બીજાને દુઃખ થાય છે, બીજાના મનોવચનકાથી તમને દુઃખ થાય છે, તો કોને સર્વધર્મ કહો છો, કોને ભગવાન કહો છો, કોને માતાજી કહો છો, કયા ભગવાનને માનો છો? બરાબર. વ્યવહારમાં વરસાદ હોય ને તમારી પાસે છત્રી કે રેનકોટ તો પલળતા નથી. વાત સમજે કે ના સમજાય? હાજી. તો કશું ના તો વરસાદ પડે દોડીને તમે છત નીચે જતા રહો તો પલળતા નથી. બરાબર. તો કે કોઈ બી ધર્મને માનતા હો કે સર્વ ધર્મ સંભાવ કે માતાજી ને ભગવાનને માનતા હો તો પહેલા તમારા મનોવચન કાય તમને દુઃખરૂપ ના થાય. ના થાય. વાહ વાહ, બહુ સરસ. તમારા મનોવચન કાય બીજાને દુઃખરૂપ ના થાય, તમારા બીજાના મનોવચન કાય તમને દુઃખરૂપ ના થાય, અને થાય છે માટે સાબિત થાય છે કે ભગવાનને માનતા જ નથી, ધર્મને માનતા જ નથી. ભગવાનને માનો છો કે જે તમે ધર્મને માનો છો તે કલ્પના વાળો ભગવાન છે. વાહ વાહ, કલ્પના વાળો ભગવાન. અને જે ધર્મને માનો છો તે અહંકારનો ધર્મ છે, દેહનો ધર્મ છે, એટલે એનાથી તમારા મનોવચનકાથી તમને દુઃખ થાય છે, તમારા મનોવચનકાથી બીજાને દુઃખ થાય છે, બીજાના મનોવચનકાથી તમને દુઃખ થાય છે. વાત સમજાય? હવે આવા ખુલાસાના સમાધાન જ નથી લીધા. હવે આ સમાધાન લે તો પોતાનું મન પોતાને વશ વર્તે, અને પછી એના આધારે એક કોઈની જોડે વાત કરે તો બીજાનું મન પણ વશ વર્તે. વાસ્તવ ને કે ના સમજાય? હાજી હા, બરાબર. એવી રીતે પૂછીએ કે ધર્મ અંદર છે કે બહાર છે, તો સામાન્ય બધા જ કહેશે કે ધર્મ બહાર છે. વાસ્તવ ને એવી રીતે ઘણા કહેશે કે ધર્મ અંદર છે ને બહાર છે. વાસ્તવ ને એવી રીતે ઘણા કહેશે કે ધર્મ અંદર છે, પણ કોઈ સાયન્ટિફિકલી દાખલા સાથે કે દ્રષ્ટાંત સાથે જવાબ નથી આપી શકતા. બરાબર છે. હવે દાખલા કે દ્રષ્ટાંત સાથે જવાબ નથી આપી શકતા તો ક્યાં એનું મન સમાધાન પામ્યું? ના પામે. બરાબર છે. હવે એનું મન સમાધાન પામતું નથી તો બીજાના મનને કેવી રીતે એ સમાધાન આપી શકશે? કે ના આપી શકે. વાહ, બહુ સરસ, સીધી વાત છે. હવે સામે તો બધા ક્યાં તો ધર્મ બહાર જેવી રીતે કહેશે, ક્યાં તો ધર્મ અંદર છે, પણ કોઈ દાખલા સાથે નથી સમજાવતું. અને ઘણા લોકો ધર્મ અંદર ને બહાર બે છે એટલે અર્ધદગ્ધ છે. એટલે ક્યાં તો સ્ત્રીલિંગમાં છે, ક્યાં તો પુરુષ લિંગમાં છે, ક્યાં તો નપુંસક લિંગમાં છે. ત્રણે વેદથી મુક્ત નથી થયા. વાહ વાહ, બહુ સરસ. હવે ત્રણે વેદથી મુક્ત થયા નથી તો પોતાનું મન પોતાને વશ નથી તો બીજાને કેવી રીતે વશ? બીજાનું મન. વાહ, બહુ સરસ, બહુ સરસ. ત્રણેય લિંગ થી મુક્ત થવું પડે તો સમાધાન થાય. વાહ વાહ, વેદથી મુક્ત થવું પડે બધી વસ્તુ. પણ સામે તો જવાબ આવો આવશે કે ભાઈ ધર્મ બહાર છે. ધર્મ અંદર ને બહાર બે છે એટલે આ નપુંસક ટાઈપ નો જવાબ છે. ઘણી વાર કોઈ સાયન્ટિફિકલી જવાબ દાખલા સાથે નથી સમજાઈ શકતો. બરાબર છે. હવે આ બધા કેટલા વ્રત, નિયમ, તપ, જપ, દાન, પુણ્ય કરતા હોય, વાંચો ને એને એવા લોકો પૂછે તો આ સાયન્ટિફિકલી જવાબ નથી આપી શકતા. ના આવે. બરાબર છે. દરેક જે કે ને કે આગે સે ચલી જાય એ ટાઈપના ધર્મો કરે છે. બરાબર. પોતે સમજીને કે સમાધાન પામીને કોઈ ધર્મ નથી કરતો, બીતા ધર્મ કરે છે. આમ નહીં કરે તો મારું ધનોત્પન્ન થઈ જશે, આમ કરી તો મારું ધનોત્પન્ન થઈ જશે. એટલે ભય સાથે ધર્મ કરે છે. હવે હિન્દુસ્તાનનો જે ધર્મ છે ભય સાથે નથી, સમજણ સાથેનો નથી. બરાબર છે. બીજા બધા દેશોમાં એવું છે કે કયામત કે દિન આયેગા ઓર જવાબ દેના પડેગા. ધર્મ નથી કરાવતા.
અહીંયા સમજાઈને કરીએ છીએ. જેમ એક વેપારી માલ તમારે ગ્રાહકને સમજાઈને વેચે છે, બંદૂક બતાવીને વેચતો નથી. એટલે સમજાઈને આખી આ વસ્તુ છે, એટલે બીવડાઈને કશું નથી કરતા. હવે સામાન્ય રીતે તમે જોજો, કોઈ બી વસ્તુમાં તમે બીતા કરો, કોઈના ત્યાં ના જાઓ તો ગાલું નહીં જશો તો એને ખોટું લાગશે, ખોટું લાગશે. બરાબર. સમજણ સાથે નથી. વાહ, બહુ સમજણું બહુ મહત્વ. એ રીતે કોઈ તમારો અહંકાર એટલો બધો વધી ગયો છે કે કોઈને કહી નથી શકતા. સામેના માણસની ભૂલ છે પણ તેમ છતાં તમે એને સ્પષ્ટ કહી નથી શકતા. કારણ કે કહેવા જઈએ છે ને પેલો લવવા લેશે તો એટલે મારું અપમાન થશે એટલે બીવે છે. જેમ છે તેમ કહી નથી શકતા, ચોખ્ખું બોલી નથી શકતા ત્યાં. બરાબર છે. હવે મારે રોજ જે જોવાનું થાય આ બધી જ વસ્તુ જેમ તેમ કહી ના શકે. કામ વાળા જોડે કામ લઈ ના શકે. 4 જણા ભેગા થાય તો 4 જણાની એક ટ્યુનિંગ ના હોય, કહી ના શકે આમ છે કે તેમ છે કે ફલાણું. આવું તો હજી બહુ બને છે જીવનમાં. આવું કોઈને કહી શકતા નથી એવું તો બહુ બને છે હજી. બહુ એટલે કેવો વિચિત્ર અહંકાર છે કે કોઈને કહી નથી શકતા. અને સાહેબ પાછા કેવું માને કે કોઈને દુઃખ થશે તો એવું માને પછી મનમાં કે આપણે કેવું નથી, કોઈને દુઃખ થશે. એટલે આ ખરેખર પોતાનો અહંકાર છે. પોતાનો અહંકાર છે. એટલે આ તો ખબર જ નથી પડતી. ત્યારે 99.99% કોઈ કોઈને કહી નથી શકતું. નથી કહી શકતા. બરાબર છે, બહુ સાચી વાત છે. હવે કેવું છે કે આયના જેવી ચોખ્ખી વાત છે અને એ કહેવાની છે તેમ છતાં કહી નથી શકતા. તોય નથી કહેવાતી. બરાબર છે. સ્પષ્ટ છે કે આ કેવું જ જોઈએ છતાંય નથી કેવું જ જોઈએ તેમ છતાં કહી નથી શકતા. બધા જ ભડકેલા છે. હજી એક અક્ષર, આ શબ્દ બહુ વાપરો છો તમે, બધા જ ભડકેલા છે. એક અક્ષર બોલે, હકીકત છે. તમારે લવવા લે. તમારે એક અક્ષર બોલે કે તરત જ લવવા લે. તમારે એમ કે ને કે પેલું એમ કે બચકું ભરવાનું થાય એટલે પેલું કે લવવા એટલે પેલું કે બગ એટલે ભસ કરવાનું થાય. કોઈ ક્લિયરન્સ નહીં. અને જે આર્ગ્યુમેન્ટ છે, જે પક્ષ છે, એટલા બધા વાહિયાત હોય, કોઈ એને વિષયને અનુરૂપ જ ના હોય. બરાબર છે. બહુ વિષયાંતર કરી નાખે. કે ના સમજાય. એટલે એ મૂળ સ્થાનમાં આવે જ નહીં, વિષયાંતર કરી નાખે. એટલે મૂળ વસ્તુ પકડાય નહીં ત્યાં સુધી. પછી પકડાય જ નહીં બધું વસ્તુ. ધારો કે હું ચોરી કરતા પકડાઈ ગયો, કે ના સમજાય કે ભાઈ એમ થાય કે મેં 5 રૂપિયા કે 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયાની ચોરી કરી, હું પકડાઈ ગયો તો હું ભૂલ સ્વીકારતો નથી. એટલે મેં 100 રૂપિયાની ચોરી કરી, પણ જો પેલા ગવર્મેન્ટમાં આમ કે 100 કરોડની ચોરી કરે છે એને પકડો ને, એવી રીતે છટકી ગયો. બરાબર. હવે આવા ટાઈપના માઇન્ડ થઈ ગયા છે, આવી ટાઈપની બોડી લેંગ્વેજ થઈ ગઈ છે. વાત સમજ કે? અને બીજું તમને ટ્યુનિંગ છે તો એકબીજાના સરખા પરમાણુ છે, બધા હિસાબ છે પુણ્ય પાપના. બાકી એકબીજાને મન મળેલા નથી. સરખા નથી મળેલા નથી. વાહ, બહુ સરસ. લાગે કે ના, જો આ લોકોનું કેવું સરસ ટ્યુનિંગ છે, ના એ તો સરખા પરમાણુ છે. વાત ને. બાકી બે ઉત્તર દક્ષિણ જ છે. બાકી મન મળેલા હોય તો એની સુગંધી ઓર પ્રકારની હોય, જબરજસ્ત સુગંધી હોય. વાહ, એ સંબંધમાં સુગંધ હોય, એની હાજરીથી સુગંધી હોય. બહુ સરસ. આજે ધારો તીર્થંકરો ને આખી સમજણ બરાબર થઈ ગઈ છે, એની સુગંધી જ હોય. વાહ. એની હાજરીમાં તમારા વાદ વિવાદ ના થાય, લડાઈ કે યુદ્ધ ના થાય. વાહ, બહુ સરસ. એની હાજરીની અંદર તમારે જમીન ફળદ્રુપ થઈ જાય. એની હાજરીમાં રોગ બીમારી બંધ થઈ જાય. એની હાજરીમાં લડાઈ ઝઘડા તું મેં બધું બંધ થઈ જાય. વાહ. એવી રીતે મત છે, મતભેદ છે, મનભેદ છે, તનભેદ, આ બધું બંધ થઈ જાય તીર્થંકરોની. બંધ થઈ જાય. વાહ, બહુ સરસ. અને આપડે તો આ વધતું જ જાય છે. બરાબર. હું ધર્મ કરું છું અને આત્મા. એટલે બહુ જ સમજવાનો ભાગ છે. બહુ સમજવાનું છે. પાછો પોતાને વિચારે આવતો નથી કે આવું કેમ થાય છે. વારંવાર એવું વિચારતોય નથી પાછો. ના આવે જ નહીં. હું જો ધર્મ કરતો હોઉં તો આવું કેમ થાય છે. એટલા માટે શ્રીમદ રાજચંદ્ર કીધું કે કર વિચાર તો પામ, પણ વિચાર જ નથી કરતો.
વિચાર જ નથી આવતો કે હું આટલો ધર્મ કરું છું છતાંય કેમ આવું થાય છે. એટલે ઘણી વાર કહું ને કે ભાઈ આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે, એ કર વિચાર તો પણ બધું એમ જ તમારે બધું ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવી દેવા, 12 ગુણ્યા 12 કરીને 144 નથી લાવતા. અને આવા અનંતા જીવો છે, અનંતા જીવો છે ને કે પઝલ તો છે જ નહીં. સાહેબ દાદાનું એક વાક્ય મેં સાંભળ્યું ને, દાદાનું એક વાક્ય આના રેફરન્સમાં કહું આપને કે મનથી મુક્ત થયો ને તો ભગવાન થઈ ગયો. મોક્ષ એટલે કે મનથી મુક્ત થયો. મોક્ષ એટલે મનથી મુક્ત થયો, એનું નામ ભગવાન. હવે મનથી મુક્ત ક્યારે થાય તો કે ઓપિનિયન બંધ થઈ જાય તો મનથી મુક્ત થાય. તો થાય. વાહ વાહ, બહુ સરસ. ચલો ઓપિનિયન પણ વાણીમાં ના આવે તો મનથી મુક્ત થઈ જાય. એટલે ઓપિનિયન ના ફાધર અને મધર છે. ઓપિનિયન એ તમારે ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. એટલે બે માંથી એક બંધ થઈ જાય તો તમારું મન બંધ થઈ જાય. એટલે સાહેબ મનથી મુક્ત થવું, મનને સમાધાન આપવું અને મનને વશ કરવું, આ બધું એક જ છે એવું સમજાય છે. એ સત્સંગ દ્વારા તમને બધું સમજાય. જેટલું સમજાય ને તો એ મનથી મુક્ત થાવ, મનને સમાધાન આપી શકો. પણ સામાન્ય રીતે પ્રશ્નોત્તરી થતી નથી. અને કથા પ્રવચન થી વ્યાખ્યાન થી એટલા બધા ટેવાયેલા છે, વાત તમને કેના સમજાય કે આ પ્રશ્નોત્તરી સત્સંગ એને બિલકુલ સેટ જ ના થાય, સમજાય જ નહીં. તમારે બગા સખાય તમારું. એટલે જેવું પોતાનું મન પોતાને વશ થયું એટલે બહાર આપોઆપ વશ વરસે, આપોઆપ એનું રિઝલ્ટ જ આવે ત્યાં. બરાબર છે, પરિણામ આવે. અને પછી જીવન જીવવા જેવું લાગે. જીવા જેવું. હવે દરેકને પઝલ ને પ્રોબ્લેમ છે, પણ હજી આજે પણ એ પોતે ક્યાંય કોઈને પ્રશ્ન નથી કરી શકતા કે ખુલ્લા થતા નથી. જબરજસ્ત પીડાય છે, જબરજસ્ત પીડાય છે. બહુ એટલે કે ને બહુ મોટી વાત છે. પેલું શું કે તમારે પેલું ભરહાડમાં તમારે સક્કરિયું બફાય ને, સક્કરિયા બફાય એમ બફાય છે. બરાબર. પણ દાદા તો કે હવે બફાતું નથી, હવે તો બળે છે. એમ બળે છે, બળે છે. વાહ વાહ. પેલા તો એ ભરહાડમાં એ સક્કરિયું નાખે ને તો બફાતું હતું, હવે બફાતું, હવે તો બળે છે. વાહ, બળે છે. તોય હજી પાણી ખલાસ થઈ ગયું, પાણી ખલાસ થઈ ગયું, પાણી ખલાસ થઈ ગયું. તોય કોઈને હજી પ્રશ્નો નથી થતા. એટલો બધો મોહ વ્યાપી ગયો છે, એટલો બધો મોહ વ્યાપી ગયો, એટલું બધું. આવું સરસ મજાનું જ્ઞાન મળ્યું છે, આવા સરસ જ્ઞાનીઓ મળ્યા છે. ખરેખર કામ કાઢી લેવા જેવું, કામ કાઢી લેવા જેવું. અદભુત વાત. અહંકારના પક્ષેથી ખાલી પૂછીશું ને આપણે લોકો આપણી પાછળ હસશે, એ બીકના હિસાબે પૂછી નથી શકતા. અને અંદર કેટલા પ્રોબ્લેમ્સ થાય છે એ કલ્પનાની બહાર છે. વાત સમજે કે ના સમજે? અને સાહેબ જયારે સમાધાન મળે છે ને ત્યારે એટલું હલકાપણું અનુભવમાં આવે, જબરજસ્ત હળવો થઈ જાય, જબરજસ્ત હલકાપણું અનુભવમાં આવે. એને સમાધાન મળે એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ, મુક્ત થઈ જવાય. હવે સનાતન ધર્મમાં સમાધિનું મહત્વ મોટું છે, મોટું છે. વાહ વાહ. વાત ને. પણ કોઈ પણ પ્રકારના સમાધાન લીધા વિના સમાધિ કરવા જાય તો કેવી રીતે સમાધિ થઈ શકે? ના આવે. બરાબર છે. સમાધાન વગર આવે જ નહીં. બરાબર છે. બહુ આ તો જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુનો ત્યાગ કરીને હિમાલયમાં જઈને સમાધિ કરવા જાય, પણ કેવી રીતે રહી શકે? વાત સમજે કે ના સમજે? એની જોડે અજ્ઞાન જોડે લઈ ગયો. કેવી રીતે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે? અસમાધાન પોતાનું સાથે જ છે, ભેગું જ છે, સાથે જ છે. એટલે અણસમજણ એટલી બધી વ્યાપેલી છે અને અણસમજણ ને સમજણ માને છે. એટલે દાદા ભગવાને તો એટલું બધું ખોખારીને કીધું કે 80% પ્રોબ્લેમ અણસમજણના છે. વાહ વાહ. 80% પ્રોબ્લેમ. વાહ વાહ. અને મને પેલા સુબીરજીએ કીધું કે 80 નહીં, પણ મેં રેકોર્ડમાં સાંભળ્યું છે 85% કે 85% પ્રોબ્લેમ અણસમજણના છે. ખરેખર ખરેખર. એ અણસમજણના આધારે જે કર્મ બંધ પડે છે, એટલે બાકીના જે 15-20% એવા છે, બાકીના એના હિસાબે છે. ખરેખર એકદમ સાચી વાત. હવે અણસમજણના પ્રોબ્લેમ છે તો ખાલી પ્રશ્ન પૂછીને સમજી લેવાનું છે કે કોઈ ક્રિયા કરવાનું છે કે ત્યાગ ગ્રહણ કરવાનું છે. નહીં, જરાય નહીં, ખાલી સમજી જ લેવાનું છે. બરાબર. કઈ જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડવાની છે કે ખાલી સમજી જ લેવાનું છે? ખાલી સમજી લેવાનું. હવે સમજવાના ભાગમાં તો એની પાસે પ્રશ્નો હોય તો જ સમજી શકે, બાકી ના સમજી શકે. તો જ થાય. બરાબર છે. દરેકના પ્રશ્નો જુદા છે ને દરેકના આન્સર જુદા છે. કોઈ પ્રશ્ન કરે, બહુ મોટી વાત છે આ વાત, બહુ મોટી. કોઈ પ્રશ્ન કરે ને મને સમાધાન મળી જાય એ ભ્રાંતિ છે.
ના બને બને જ નહીં. બરાબર. કારણ કે એ પ્રશ્ન કેમ નથી કરી શકતો કે એને પોતાને બે આબરૂ નહીં પડી છે, હું ખોલ્લો પડી જઈશ, હું બે આબરૂ થઈશ, એટલે એ અહંકાર જતો નથી. જેનાથી દુખી છે એનું જ રક્ષણ કરે છે. હા, અહંકાર જતો નથી. આત્મને કરા સમજાય, પણ એ રક્ષણ કરે છે. કારણ કે મને આ હસમુખભાઈ પ્રશ્ન કર્યો એમાં ખુલાસો મળી ગયો, એટલે અહંકારનું રક્ષણ કરે છે, એટલે ઓવર પ્રોબ્લેમ આવ્યો. અને બહુ ઝીણી વાત છે. બહુ એ પ્રશ્ન પૂછે અને ખુલાસો થઈ જાય અને એ પોતે એને પોતાને બે આબરૂ કરે, એ અહંકાર જાય તો પછી પ્રોબ્લેમ્સ ના થાય. પણ વ્યવહારના લોકો શું માને છે, ત્યાં સુધી કશું જ ના થઈ શકે. વ્યવહાર શું માને કે આ બહુ પ્રશ્ન કરે છે ને એને બધા ગૂંચાળા છે. ના, એને ગૂંચાળા નથી, કારણ કે પ્રશ્નોથી એને સોલ્યુશન મળી જાય. અને જે બોલતો નથી એને જબરજસ્ત ગૂંચાળા છે, પણ એને જ્ઞાની માનશે. અને જે બહુ પ્રશ્ન પૂછશે એને અજ્ઞાની માનશે કે જવા દો ના, ગાળો છે, આખો તો પૂછ કર્યા કરે, હજી ઉકેલ આવ્યો નથી. સાહેબ સમાધાન થાય છે ને એટલે અંદર આનંદ આવે છે, આમ અજવાળું થાય છે, અજવાળું અંદર અજવાળું થાય. કેવી સરસ મજાની સમજણ પડી ગઈ. અજવાળું થાય છે, આનંદ થાય છે અને હળવો ફૂલ થઈ જાય છે. હળવો ફૂલ થાય છે. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ જાય છે. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધાન થઈ જાય. આધિ એટલે માનસિક છે, વ્યાધિ એટલે શારીરિક છે, અને કઈ બહારથી આવી પડે અચાનક કે ઉપાધિ, આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ જાય છે. હવે આધિ વ્યાધિ ઉપાધિ સાહેબ બહાર તો આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ, બહાર તો સાહેબ કોઈ જવાબ આપવા વાળા નથી, કોઈ જવાબ આપનારા નથી. ઓર મૂંઝવે તમને, કોઈ નથી આપતા. તમે કઈક સ્થિર થાય ને તો એ તમને અસ્થિર કરી દે. અને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ એટલે રોગ અને ભવરોગમાંથી મુક્ત થઈ ગયો. સાહેબ આજે સાહેબ એક દાદાની વાત હું સાંભળતો હતો, ગૃહિત મિથ્યાત્વ અને નૈસર્ગિક મિથ્યાત્વ. બરાબર છે. એમાં દાદાએ વાત કરી કે ગૃહિત મિથ્યાત્વ છે ને એ કેટલું બધું ફસાવે છે માણસને, સમજાતું નથી. કે કોઈ પ્રશ્ન પૂછતો જ નથી કોઈને, અને નકરું ભેગું જ કરે છે, બધું પોતે ભેગું જ કરે છે. નથી ઓર ગૂંચાય છે, એટલે ગાણ પણ થઈ જાય છે, ગાણ પણ થઈ જાય છે, પૂછતો નથી. વાતો ને ક્યાં સમજાય. વ્યવહારમાં તમે એક દિવસનું ખાધેલું અને ટોયલેટ ના થાય તો બૂમાબૂમ થઈ જાય છે. બરાબર છે કે આ પૂછતો નથી ને પોતાને તે ખોટા ખોટા એડજસ્ટમેન્ટ લઈને સમાધાન લે છે, તે અંદર કેટલા બધા રોગ બીમારી થઈ જાય. ગજબ ખુલ્લું કર્યું છે દાદાએ સાહેબ, ગજબ ખુલ્લું કર્યું, ગજબ ખુલ્લું કર્યું છે. ને આવો કામ થઈ જાય એવું છે, બહુ મોટું કામ થાય. આવો પુરુષ કે ગમે તે પ્રશ્ન પૂછો, હું એનો ખુલાસો કે સમાધાન આપીશ. અકારણ કાંઈ જોઈતું નથી એને, ખાલી આપણે દુખી ન થાય, હું દુખી ન થાવ એટલા માટે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલા બધા વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક ખુલાસા અને સમાધાન આપે છે. એટલે કોઈ કહેતા કોઈ પણ રીતે તમે ભ્રાંતિમાં ના રહો. ન રહ્યો બરાબર છે. કોઈ કહેતા કોઈ પણ એમના જે બધા દ્રષ્ટાંત છે, કે પહેલાના જમાનામાં જીવો કેવા હતા કે ખેતરા જેવા હતા. ઘરમાં એક ગુલાબ હોય આખા માઇલોના માઇલ બધા ગુલાબ જ થઈ જાય, ખેતરમાં બધા એક જ મન ને એક જ વિચાર વાળું બધી વસ્તુ હોય. વાત તમને કરા. હવે ઉતરતા કાળમાં જીવો કેવા છે તો કે બગીચા જેવા છે. વાહ વાહ, આ સમાધાન થઈ ગયું. વાત તમને કરા સમજાય. સાહેબ કેટલું બધું દેખાતું હશે એને, આપણે એને જયારે સાંભળીએ ને ત્યારે એવું થાય કે કેટલું બધું વિઝન છે એની પાસે. પછી ઘરમાં 4 જણા હોય તો તમારે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પણ કે આ બેન્ડ છે. બેન્ડ છે. વાહ. તો લગનમાં આપણે બેન્ડ ને બોલાય તો કેવું સરસ વાગે છે. વાહ વાહ. હા તમને ને પેલા પીપળું વાળો હોય તો પીપળીનો અવાજ જ કાઢે, ઢોલકનો અવાજ જ ના હોય તમારે. અને ઢોલક વાળો ઢોલકનો અવાજ કરે, પીપળી વાળાનો અવાજ જ ના કરે તમારે. વાત પેલો ખંજરી વાળો ખંજરીનો અવાજ કરે તમારે, પણ એટલું સરસ મ્યુઝિક લાગે કે તમારે નાચવાનું મન થાય, ડોલવાનું મન થાય. પણ સાહેબ એના માટે દ્રષ્ટિ જોઈએ ને. આ દ્રષ્ટિ છે એટલે જુઓ, આ વસ્તુ સમજવા માટે દ્રષ્ટિ જોઈએ ને. એટલે આ ખાલી સમજવાનું જ છે, ત્યાગ નથી કરવાનો, ગ્રહણ નથી કરવાનો, ખાલી સમજવાનું છે. સમજ કરવાનું. હવે સમજવાનો ભાગ તો પ્રશ્નોત્તરી થાય તો સમજ થશે, બાકી સમજવું બી તો થાય સાહેબ. ખરેખર બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. બહુ જેટલું સમજાય ને એટલો આનંદ આવે. કુદરતી આનંદ આવે, કુદરતી. એટલે કેટલાય ભવરોગમાંથી મુક્ત થઈ જવાય. હવે રોગ અને ભવરોગ એટલે નવા કર્મ બંધ પડવાના બંધ થઈ જાય. બંધ થઈ જાય. વાહ.
નવા કર્મ, પોતાને મુક્તિનો અહેસાસ થાય, અનુભવ થાય થોડો થોડો કે હું મુક્ત થતો જાઉં છું. થોડો થોડો નહીં, અને પલે પલે મુક્તિનો અનુભવ થાય. બંધન હોવા છતાં અનુભવ પલે થાય મુક્તિનો અનુભવ થાય. કે વાહ, સમજણ બહુ કેટલી સરસ થઈ થાય. પલે પલે કે હું મુક્ત થઈ રહ્યો છું, મુક્ત છું, મુક્ત થઈ રહ્યો છું, મુક્ત છું. ક્યારે એને બંધાયેલું ના લાગે. વાહ વાહ, 24 ના લાગે, ના લાગે. 24 પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય. 24 કલાક કામ કરતો હોય તેમ છતાં એને અકર્તા છે એવું એને નિરંતર લક્ષમાં રહે. વાહ વાહ, વાહ, નિરંતર લક્ષમાં રહે. 24 કલાક એ પોતે કરતો હોય તેમ છતાં નિરંતર એને લક્ષમાં રહે કે હું અકર્તા છું. 24 કલાક બોલતો હોય તેમ છતાં લાગે કે હું વાહ, લાગે કે હું મૌન છું. મૌન છું. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. વિચારતો હોય તેમ છતાં હું નિર્વિચારી છું. વાહ વાહ, હા, સમજે કે ના સમજે? એટલી મોટી વસ્તુ અનુભવ થાય. આ તો ખબર જ નથી પડતી. એ તો આજે તમે જે ખબર જ વાત નથી. કરી, તમે જે રીતે પ્રશ્ન પૂછ્યો એના આધારે કે 24 કલાક એ કરતો હોય તેમ છતાં એને સ્પષ્ટ લાગે કે હું અકર્તા છું. હું કરતા જ છું. વાહ વાહ, એ રીતે 24 કલાક બોલતો હોય તેમ છતાં એને સ્પષ્ટ લાગે કે હું મૌન છું. એ તમારે ખાતો હોય તેમ છતાં એને સ્પષ્ટ લાગે કે હું નિરાહારી છું. નિરાહારી છું. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. આહાર કરે છે, હું નિરાહારી છું. વાંચો. એ 24 કલાક વિચારતો હોય તેમ છતાં એને સ્પષ્ટ લાગે કે હું નિર્વિચારી છું. સમજે ને? વાહ વાહ. હવે એને આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ છે એટલે કોઈ પણ પ્રકારની એની ભ્રાંતિ કે ગ્રંથિ રહી જ નહીં. રહી જ નહીં, અડે જ નહીં. બરાબર. ભ્રાંતિ કે ગ્રંથિ રહી જ નહીં તમારા બધી વસ્તુ. એક પ્રશ્નથી તમને ખુલાસો મળે છે અને મન સમાધાન ના પામવું, એનું નામ ધર્મ. એટલે કેટલી મોટી વસ્તુ થઈ. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. વાત સમજ કે ના સમજાય? એટલે આટલી ડિટેલમાં જતા જ નથી આપણે. એક સામાન્ય આનંદ આવે છે, આનંદ એટલે ભાઈ 24 કલાક કરવા છતાંય તમને અકર્તા છે એવું એને નિરંતર રહ્યા કરે છે. વાહ વાહ. 24 કલાક એ બોલવે છે તેમ છતાં એને મૌન છું એને પોતાને અનુભવાય છે નિરંતર. આ સમજે ને? એવી રીતે આહાર કરે છે તેમ છતાં એને નિરાહારીનો અનુભવ થાય છે. એ દશાનું તો વર્ણન ન થાય સાહેબ. એવી દશા કહેવાય. તો અદ્ભુત દશા કહેવાય. છે. સુઈ જનારો તેમ છતાં એ હંમેશા જાગ્રત છે એવો અનુભવ થાય છે. કોણ સુઈ જાય છે ને કોણ જાગ્રત છે, બે જુદા છે. આત્મા જાગતો હું તો નથી. વાહ વાહ, બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે સાહેબ. એક મોટી ખુમારી ઉભી થાય એની અંદર. ખુમારી ઉભી થઈ જાય. જબરજસ્ત ખુમારી ઉભી થાય. જબરજસ્ત ખુમારી ઉભી થાય. આ ખુમારી ઉભી થઈ એટલે કેટલાય રોગ અને ભવરોગ થી મુક્ત થાવ, કેટલાય કર્મ બંધ થી મુક્ત થઈ જાઓ. મુક્ત થઈ જાય. વાહ વાહ. આ લાચારી ને પરવશાથી, દીનતાથી આ કર્મ બંધ પડે છે. એને જોઈને સાહેબ બીજાની ખુમારી ઉભી થાય. એને જુએ, એને સાંભળે એટલે બીજાની ખુમારી ઉભી થઈ જાય. આ દાદા ભગવાન ને જો એટલે એને એટલે જુએ ને એટલે ખુમારી ઉભી થઈ જાય. ઉભી થઈ જાય. વાહ વાહ. વાત સમજે ને? આજે ધારો કે તમારા ત્યાં બોમ્બે માં તમારા બેન એકલા હતા, કેવો સત્સંગ કર્યો કે ના કર્યો? સરસ કર્યો કે ના? બહુ સરસ, બહુ સરસ થયો. હાજી, હા, બહુ સરસ થયો. આ સમજે કે ના સમજે? કેવી વાતો સરસ થઈ બધી વસ્તુ. નકર થાય ને, બેને મને કીધું ને, મને કે મારી આમ મને એટલો આનંદ આવ્યો હોય કે અંદર કે મારાથી કાંઈ નહીં થાય, બને જ નહીં કે. એવું સરસ કામ થયું. એ નીચે બેસી ના શકે, નીચે બેઠા, પગે લાગ્યા, પછી અદ્ભુત અદ્ભુત એટલી ભાવુકતા નથી એમને. પગની અંદર પેલું મોજા પહેર્યા હતા, ઉભું થતું લપસી પડાય, ઉભું થતું તે મોજા કાઢે છે ને પછી ઉભા થાય છે. વાહ વાહ સાહેબ, અદ્ભુત દ્રશ્ય હતું. એ તો જોવા જેવું હતું સાહેબ. ખરેખર બહુ આનંદ થયો મને, જોઈને બહુ આનંદ. અને કેટલો સરસ સત્સંગ થયો તમારે. પેલા એમના પડોશમાં કોઈ આયા હતા, તે એ મનુભાઈ એમના કોઈ સગા થાય. દાદા એમના ત્યાં આયા હતા, પગલા કર્યા હતા. કાળી ટોપી વાળો તો પરેશભાઈ કે બસ એટલું જ યાદ રાખજો, કામ થઈ જશે. પરેશાનંદજી બહુ સરસ વાત કરી, અને બહુ સરસ વાત કરી. એટલે વાતો નીકળી. હવે આટલા લોકોને રાખવાને જમાડવા, એને એકલા હોય તો આને ઉંમર હોય મૂંઝાઈ જાય. મૂંઝાઈ જાય સાહેબ. અત્યારે તો 15, 20, 25, 30 વર્ષના મૂંઝાઈ જાય છે. બે જણા મૂંઝાઈ જાય છે સાહેબ. કામ નથી થતું સાહેબ. બરાબર છે. વાત સમજાય. અને આવું બધી વસ્તુ એટલે કેટલી હોય બધી વસ્તુ થાય. આ તો ને બહુ ખુશી થઈ મને, તો બહુ આનંદ આવ્યો છે. બહુ આનંદ. એટલું ઉલ્લાસથી એમને પોતે સ્વાગત કર્યું, જમાડ્યું ને સત્સંગ એટલો સરસ નીકળ્યો. બહુ સરસ વાત સમજાય. એ તમારા એમના જમાઈ છે ને એને સમાધાન થયું. રાજેશ કુમાર. એમને પેલું તમારે ત્યાં પહેલગામમાં થયું હતું ને એના વિશે વાતો કરી. બહુ સરસ વાત થઈ. પછી મારી સાથે ફોન ઉપર વાત કરી ને મને કે બહુ આનંદ આવ્યો. મને બહુ આનંદ આવ્યો.
હવે આટલા બધા આવું આપતા પુત્રો આટલા બધા આવું વાત સમજે કે ના સમજે. હવે મેળ ના પડે તો આ પરત બી ત્યાં આગળ કાર્નિવલીમાં જ રહેતા હતા. આ બધો એરિયા જાણીતો. હા, જાણીતો હોય. તો એ તમારે પેલી ફ્લાઇંગ ટ્રેનમાં હતા કે એમાં હતા તમારે? એટલે એમાં પછી એટલે ત્યાં આગળ સાંજે 4:30-5 વાગે પહોંચી ગયા હતા. બરાબર. અને પછી તે કે મારે જોઉં છું લગભગ આવા છે એમ કે આયા તમારે. તો કેટલા બધા લોકો આયા. સત્સંગ, હા, સત્સંગ ચાલુ થયો ત્યારે આવી ગયા હતા પરેશાન. બધા આવી ગયા, ટાઈમે જ આવી ગયા. ટાઈમે જ આવી ગયા. કેટલા બધા લોકો આયા. તો સરસ. મને કહેવાય જ્યારે આવે ત્યારે મને કહેજે કે મારે બોલાવા જ છે, સત્સંગ કરાવવો જ છે. આનંદ, બહુ આનંદ થયો. આનંદ હતો. હા, બહુ સરસ. હવે આમ આ બધા પ્રોગ્રામો તો એમ થાય કે નિલેશભાઈ કે બધા છોકરા બહુ હોય તો થઈ શકે. હા, તો જ થાય, નહીં તમને અઘરું પડે, બહુ અઘરું પડે. અઘરું પડી જાય બધું. તેમ છતાં આ બધું થયું બહુ સરસ રહ્યું. આ બધી વસ્તુ છે. આ ખુમારી કહેવાય. ખુમારી, આ ખુમારી એટલે ખુમારીમાં એ પોતે દેહનું ભાન ભૂલી જાય છે કે મારું શરીર કામ કરે છે. વાહ વાહ. બેસીસ પછી ઊભું થવાશે કે નહીં, કામ કશું નહીં. આમ એટલો બધો કે સમર્પણતા જ ઊભી થઈ ગઈ. સમર્પણતા ઊભી થાય. અને ખુમારી બહુ મોટું કામ કરે સાહેબ, બહુ મોટું ખુમારી, બહુ મોટું કામ કરે. આ ખુમારી દાદાની એવી ખુમારી હતી, ભલા દાદાને વશ થઈ ગયા. અને યંગ છોકરાઓ જલ્દી વશ ના થાય. ન થાય સાહેબ. બરાબર છે. બહુ સરસ. તમારા જેવા વશ થઈ જાય કે દુનિયાદારી જોઈ કે હવે આ બધું સંસાર ખારો દાવ જેવો છે. હા, ખારો દાવ જેવો. અમારા જો 20 વર્ષના હોય ને એને તો એટલો મીઠો ન થાય સાહેબ. બરાબર છે. આ યુવાનો ખેંચી ગયા તમારા દિવસો. એ 10મા 12મા ભણતા હતા ને છે કોઈ ક્યાંય કઈ બહુ એવા સંસારમાં પડેલા જ નહીં. યુવાનો જ ખેંચી ગયા એટલે બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. અને મોટું કામ થઈ જાય ત્યાં. એ ઉંમરમાં મળી જાય તો બહુ મોટું કામ થાય. નાની ઉંમરમાં મળી જાય તો કામ થઈ જાય. નાની ઉંમરમાં મળી જાય તો કામ થઈ જાય. કારણ કે એને અમુક દરમિયાન પ્રિન્સિપલ પકડાઈ જાય. હા, પકડાઈ જાય. બરાબર. પ્રિન્સિપલ પકડે એટલે એનું પોતાનું કલ્યાણ થાય ને એની જોડે સંકળાય છે બધાનું કલ્યાણ થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે બહુ મોટી વસ્તુ છે. બહુ મોટું કામ થાય છે. નાની ઉંમરમાં પકડાય તો બહુ મોટું કામ થાય. બહુ મોટું કામ થાય. એટલે એટલા માટે તો સંસ્કારના પાઠશાળા બધું હોય છે ને. નાનપણથી મંદિર લઈ જાય છે, સાધુ ભગવંતો પાસે લઈ જઈએ છીએ. એ રીતે આપણે અમુક રીતનું આપણે પેલું વાંચન કરીએ છીએ કે ભાઈ ભગવદ્ ગીતાનું વાંચન કરે છે કે ભાઈ રામાયણનું વાંચન કરે છે કે આ બધી વસ્તુ હોય. બધી વસ્તુ પાઠશાળા શિબિરોમાં જવાનું થાય. એટલે સંસ્કાર જ મેઇન વસ્તુ છે. હા, હોય છે. હા, કેળવવું છે સાહેબ. એટલે જેમ પેલી રોટલી બનાવી તો પેલી કણક બધે કેળવે એવી રીતે કેળવણી છે. કેળવણી થઈ ગઈ, ઘાટ ગળાઈ ગયો, કામ થયું. આ બહેનોની શિબિર થઈ એમાં બહુ સરસ કામ થયું સાહેબ. હમણાં 2 દિવસની શિબિર હતી બહેનોની, એમાં બહુ સરસ કામ, બહુ સરસ, બહુ અદભુત કામ. એ બધું જોયું. હા, જોયું. બહુ સરસ કામ. કોઈને કલ્પના નથી એટલું બધું થયું. એટલા લોકો આયા. વાંચો ને, કોઈને પર્સનલ પરિચય નથી. કોઈને ખ્યાલ નથી દાદા ભગવાન. કોઈને આવા જવાના ભાડાના પૈસા આપ્યા નથી. બધા પોતપોતાની રીતે જાય. વાંચો ને. પણ ખુશ હતા બધા. પ્રશ્નો બહુ સરસ પૂછતા હતા બધા. દરેકનું ટેલેન્ટ પણ બહુ સરસ હતું. અમુક લોકો કે અમે સ્પીચ આપીશું, એટલે સ્પીચ એ થયું. એ તો દરેકનું જે પરફોર્મન્સ હતું, કોઈએ ગાયું, કોઈને સ્ટેજ ફિયર નતો, કોઈને ભય નતો. સ્ટેજ ઉપર આવવાથી ભય નતો. બરાબર. હવે ત્યાં જે આપણે બધા માટે સેપરેટ રૂમ નથી, હોલ જ હતો. એમને બધું હતું. બધા જ આરામ દિવસ વાંચું ને. પેલી તમારે એક મેઘના કરીને તો કે આખી મારી નજરિયા બદલે ગયો. પહેલા સેશનમાં જ ફેરફાર થઈ ગયો. આખી રાત પ્રતિક્રમણો કર્યા. હા હા, કેવું કામ થાય છે સાહેબ. બહુ મોટું કામ. આયા હતા. મમ્મીએ ફોર્સ કર્યો અને ગુસ્સામાં આયા હતા. અને પરણાયા હતા. પણ કે હવે હજી બીજું અઠવાડિયું લંબાવે તો અમે રોકાઈ જઈશું. કે એને પણ એવું હતું કે મમ્મી હવે તમે આવતા નહીં, આ પ્રોગ્રામ પૂરો થાય પછી આવજો લેવા માટે. એટલી મોટી વસ્તુ. એટલે આ વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે. દરવાજો ખોલો મુદુલાબેન, દરવાજો ખોલો. આ તો બહુ અદભુત થઈ ગઈ. અને હવે અમે બધી શિબિરમાં આવીશું.
અને છોકરાઓ તો એટલે કીધું કે મમ્મીએ ફોર્સ કરવો જ જોઈએ. વાહ, દરેક મમ્મીઓએ ફોર્સ કરવો જોઈએ. કરવો જ જોઈએ સાહેબ. બરાબર છે. આટલી મોટી વસ્તુ થઈ. હવે આજે એ અમીની મમ્મી આવી હતી તો એની શિબિર હતી. એ ક્યારના હતા કે 25, 30, 40 વર્ષથી શિબિર કરવાનું કહેતા હતા છોકરીઓનું. તો કોઈ આપતા પુત્રો ગોઠવતા જ નતા. તો કઈ આ પુણ્ય ભેગી તમારે ગોઠવી. બહુ સરસ કામ છે, બહુ સરસ. પહેલી શિબિર જ નાના છોકરા જુઓ, તમારા 10 થી 14 વર્ષની ઉંમરના તમે જુઓ, વાત સમજે કે ના સમજાય, એ લોકો બધા પ્રશ્ન પૂછે છે. હા, પૂછતા હતા ને. બરાબર. સ્ટેજ ઉપર આવીને એમ થાય કે ભાઈ આ તમારે રિસાવાથી, ગુસ્સો કરવાથી નુકસાન છે, આમ છે, તેમ છે. બહુ સમજાય બધી વસ્તુ. અને એક લાઈનમાં ઉભા રહેતા એટલા બધા પ્રશ્નો. મહેન્દ્રભાઈ ને તો કીધું કે ભાઈ પ્રશ્નો પૂરા થઈ ગયા એમ કે 10 થી 14 વર્ષની ઉંમરના તમારે. અમે તો એ લોકો એમ થાય કે બહુ બેસી ના શકે તો એના માટે અલગ અલગ રમતો રાખેલી. હા હા, બરાબર છે. 10 વર્ષના કે 8 વર્ષના છોકરા હતા એને પેલું ચિત્ર આપીએ અને પછી એમાં રંગ પૂરવાનું એવી રીતે કરેલું બધી વસ્તુ. આ સમજ્યા ને? બરાબર. એવી રીતે એમ થાય કે ભાઈ એને એમ થાય કે ભાઈ દોડા કૂદવાનું હોય તો એ રીતે એને કરવાનું થાય કે આ બધી વસ્તુ. પણ એવું કશું કરવું ના પડે. લોકો એટલા પ્રશ્ન પૂછ્યા બધા. ખેડવા જેવી જમીન જ છે. અને બીજા દિવસે તો બીજા 15 જણા હતા કે અમારે પરફોર્મ કરવું છે. જુએ ને, જુએ એટલે થાય ને, અંદર થી આનંદ થાય. જુએ થાય બધી વસ્તુ. આવું જોયું ન હોય ને, ક્યાંય જોયું જ ન હોય. એટલે બહુ જ કેમ કે એટલે આયોજક ને બી થયું કે આટલું બધું લોકો આવ્યું અને આટલો બધો લાભ લીધો. બહુ મોટી વસ્તુ છે. તમે જો ખોરાક ઉપર વાત કરી, એક છોકરી એનું પ્રાયશ્ચિત કરે છે કે મને બહુ ખાવાનું એ થાય એમ કે ખાવાનું બહુ થાય કે તો સારું ને, ખાવાનું તો બહુ સારું એમ કેમ પરેશાનંદજી જે વાત કરે છે, ખાવાનું તો બહુ સારું એમ કે. અને આ ખાવાનું તો બહેનોએ શીખી લેવું જોઈએ. બહુ મોટું સાયન્સ છે એમ કે. એનાથી એમ થાય કે મન ઓકે થઈ જાય, શરીર ઓકે થઈ જાય, આધ્યાત્મિક આ તે બધું તમારું બોલવાનું, ચાલવાનું આ તે બધું. પેલું તો એને પ્રાયશ્ચિત માટે કર્યું હતું, ભાઈ હું ખા જ કર્યા કરું છું એમ. તેને એમાં સાયન્સ કીધું કે બહેનોએ તો રસોઈ શીખવી જ જોઈએ. શીખવી જ જોઈએ. વાહ વાહ, કેટલું મોટું સાયન્સ છે રસોઈની અંદર એમ કીધું. કુછ વાતો નીકળી. આ સમજે ને? એ તો બાળકનો સંસ્કાર જબરજસ્ત કામ થાય. બહુ મોટી વસ્તુ. એટલે બહુ સક્સેસ ગઈ બધી. એટલે બધા જ આયોજકને કલ્પના નથી કે આટલું બધું સક્સેસ છે. બહુ સરસ, બહુ મોટું કામ થયું સાહેબ. 2 દિવસમાં બહુ મોટું કામ. કોઈ અંદર વાતો ના કરે કે ડી કંટ્રોલ થાય એવું કશું જ નતું. બધા જ બહુ શાંતિથી સાંભળે ને પ્રશ્ન કરે. એટલી મોટી વસ્તુ. આખું એક વાતાવરણ થઈ ગયું હતું. બહુ સરસ વાતાવરણ થઈ ગયું. વાતાવરણ ખરી બધી વસ્તુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, સુધીરજી અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मेशान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। सत्संग की शुरुआत में आपका प्रत्याख्यान, निश्चय और सामने जो वाक्य अपने पात्रवीर में बोलते हैं, प्राप्त मन वचन काया त्या जगत न कई पण जीव ने किंचित मात्र पण दुख ना हो, दुख ना हो, दुख ना हो। इसको आगे जाके एक मैंने दादा की एक सत्संग सुन रहा था, वो आराधना बिराधना के ऊपर था। आज की काल में जीव का बिरादना, धर्म की बिरादना बहुत होता है। तो दादा को पूछना, मतलब मुमुक्ष ने पूछा कैसे मतलब आराधना करे, तो बोले ये बात को बोलो, इसमें सब आ गया। जीव का आराधना हो गया, धर्म की आराधना हो गया। ते जो मतलब अपने जो कोई टाइम पे अपने को उसका आशय मालूम नहीं होता है, हम दादा ने बोला उसके लिए कर रहे हैं, लेकिन जब आशय मालूम पड़ता है तो उसका इम्पोर्टेंस और बढ़ जाता है। बराबर। ये जो वाक्य अपने सब सुबह में 5 दफे बोलते हैं, इसका इम्पोर्टेंस कितना तक है वो मतलब मालूम पड़ जाता है। हम तो खाली बोलते हैं प्रातःविधि दादा ने बोला था करो। जीव का समस्त जीव का दादा કેટલું आराधना हो जाता है इसमें। દાદા આમ જોવા તો ખરાબ ભાષામાં કે ગિલેન્ડર કેટલા છે, ખાલી આ વાંચી જ જવાનું એમ કે કશું કરવાનું નહીં એમ કે. બરાબર. આ ભાવના ભાવવાની એટલે આમ દાદા ગિલેન્ડર કેટલા છે એ પેલું ખબર છે કે આ પ્રત્યાખ્યાન કરાવે છે આપણને. રાઈટ, નિશ્ચય કરો કરાવે છે, નિર્ણય નિશ્ચય કરાવે છે. હવે જેવો નિર્ણય નિશ્ચય હોય ખાલી નક્કી કરો મારે બોમ્બે જવું છે એટલે બાકીની ક્રિયાઓ એને મેં થયા કરશે બધી.
બરાબર. એટલે કુદરતની અંદર આ નિશ્ચય નાખે છે તે કુદરત પછી બધા સંજોગો ભેગા કરીને આપશે બધું. બરાબર. જેમ તમારે ડોક્ટર થવું છે તે કુદરતમાં નાખ્યું તમે એટલે પછી એટલા બધા સંજોગો ભેગા થઈ ગયા. રાઈટ રાઈટ. એટલે કેટલી તમને એમ થાય કે જે જેમ કે જથામણ હતી બધી પ્રોબ્લેમ્સ બધા હતા એ બધામાંથી ખાલી આ વાંચી જ જાવ, આ ભાવ જ કરો તમારે. બરાબર. આખું નમસ્કાર વિધિ છે એની અંદર વિવેક છે, સદવિવેક છે, વિનય છે, પરમ વિનય આખો મૂકી દીધો. જે કે ધર્મની વિરાધના થાય છે, વાત સમજે કે ના થાય, સાધુ સંતોની વિરાધના થાય છે, લોકોના અહમ દુભાય છે, અભાવ તિરસ્કાર થાય છે, કઠોર ભાષા તંત્રી ભાષા બોલાય છે, વિષય સંબંધિત દોષો છે, આહાર સંબંધિત દોષો છે, જીવતા મરેલાના દોષો છે. વાત સમજે કે ના સમજાય? અને એટલું બધું સેલ્ફિશ પણ છે કે ક્યાં જગતનાનું કલ્યાણની ભાવના જ નથી થતી, તો એની અંદર કેટલીક મોટી વસ્તુ મૂકી દીધી. એવી રીતે વિધિમાં વિવેક, સદવિવેક, વિનય, પરમ વિનય, તો તમારે એમ થાય ને કે એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિયના જીવોની અંદર જે તત્વ છે એને નમસ્કાર છે. એવી રીતે જે બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષો છે, અરિહંત છે, સિદ્ધ છે, ઓમ પરમેષ્ઠી છે, પંચ પરમેષ્ઠી છે, વિતરાગ શાસન દેવદેવી છે, નિષ્પક્ષપાતી શાસન દેવદેવી છે, 24 તીર્થંકર ભગવંતો છે. વાત તમને કેના સમજાય? ભરત હાલ વિચારતા આ બધા પુરુષોને, શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર. વિનય એટલે એટલી અદ્ભુત વસ્તુ છે કેમ થાય કે આ તમારે સિન્સિયરલી કરો તો આ અવતારે જ તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. आपका जो रिसेंट जो सत्संग था ना सत साधन के ऊपर, वो भी इसकी लक्ष्य में ही था. हाँ, सत्संग अपने करते हैं उसका क्या क्या फल मिलता है, तो वो ये इसके ऊपर ही था आपका. खरो सत्साधन हाँ. और आप ऐसा भी पूछते रहते हो चरण विधि होते हैं, वो बोलते नहीं होता है, टाइम नहीं मिलता, मतलब उसका इम्पोर्टेंस मालूम नहीं है तो कैसे करेंगे? એટલે સામાન્ય તો મારે પહેલેથી જ આ છે, ઇન્કવાયરી કરવાનું થાય છે કે ચરણ વિધિ થાય છે, કારણ કે રૂપાળી વાતો તો બહુ થાય છે. હવે પ્રોબ્લેમ્સ પોતાનો જ છે. વાત સમજાય ને? હવે નિયમિત ચરણ વિધિ ના કરો, વાત સમજાય કે ના સમજાય, તો નેચરલી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી થતા, તો કેવી રીતે તમારા વ્યવહારો બરાબર થશે? બરાબર. આજે છોકરીઓની શિબિરમાં આ થયું કે ભાઈ આ મમ્મી જોડે પ્રોબ્લેમ્સ થાય છે, બધા વાંધા વચકા વિરોધ ને બધી વસ્તુ થાય. તો ચરણ વિધિ નિયમિત નથી કરતા. ચરણ વિધિની અંદર ટોપ નો વ્યવહાર થાય, ટોપ નો નિશ્ચય થાય એવું અંદર મૂકેલું છે. એ રીતે તમને આખું પરફેક્ટ થાય. હવે નિયમિત જ નથી થતું એટલે શું કરવાનું થાય? દરેકને પોતપોતાને કેરિયર બનાવી છે, પણ કેરિયર બનાવવામાં એ પોતે સાધન બની જાય છે અને મેં આત્માથી વિમુખ થઈ જાય છે તો કોઈને ખબર જ નથી પડતી. રાઈટ. પહેલાના જમાનામાં કેરિયર બાય પ્રોડક્ટમાં હતી. એટલે ઘઉંની ખેતી કરો એટલે ઘાસ મફત મળે, એટલે સુબીરજી નું બધું થઈ જ જાય, કરવું જ ના પડે તમારું. બરાબર. આ સમજાય ને? હવે આખું આત્માથી વિમુખ થઈ ગયા અને કેરિયર ને એની લાઈફ પાછળ પણ જો કેટલું ગાણ પણ ઉભું થઈ ગયું. અત્યારે તમારે સાયક્રાટિસ્ટ છે એ તમારા ઓછા થઈ ગયા અને બીમાર વધારે છે, મેન્ટલ પ્રોબ્લેમ બહુ જ છે. વાત સમજે કે ના સમજાય? પછી પેલા જે ન્યુરો ફિઝિશિયન છે ને અને ન્યુરો સર્જન છે એ ડોક્ટરો પણ ઓછા છે. એટલે એને એ ન્યુરોનું બતાવવું હોય ને તો તમારે 15 દિવસે, મહિને, 2 મહિને એપોઇન્ટમેન્ટ મળે ત્યારે તમને ડોક્ટર મળે છે. અમારે મૃદુલાબેન ને થયું તો ન્યુરોનું બતાવતું તો અહીંયા મણિનગરમાં એક ડોક્ટર તો બહુ સારો હતો, તો એટલે કે 1 મહિના પછીની તારીખ મળશે. બોલો હવે શું કરવાનું થાય? તો મેં પૂછ્યું પેલા ડોક્ટર આદિત્યનું તો કે ન્યુરોના ડોક્ટર બહુ ઓછા છે અને અત્યારે મેન્ટલ પ્રોબ્લેમ વધી ગયા છે બધા. બરાબર. સાયક્રેટિસ્ટ છે બધા ઓછા છે તમારે બધી વસ્તુ. કારણ કે હાર્ડવર્ક બંધ થઈ ગયું છે, બધું બુદ્ધિથી જ ચાલે છે બધી વસ્તુ. રાઈટ. એટલે જો આ ડોક્ટર ઓછા છે એટલે ભોગવે જ છૂટકો. વાત સમજે ને? હવે તમે કોઈ વાત માનો કે સાંભળો નહીં, સમજો નહીં તો શું થશે?
હવે તમે માનો કે સાંભળો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય, પણ માનો ને સાંભળો જ નહીં તો બાય ડિફોલ્ટ જાનવર ગતિમાં જશો એટલે ત્યાં તમને બોલવાનું બંધ કરાવી દેશે. પેલા ડફણા મારશે, ખાવાનું નહીં આપે તો તમારે મૌન રહેવું પડશે. કમ્પલસરી થાય. વાત સમજે કે હવે આ અત્યારે એટલું બધું બોલ કરવાનું થઈ જાય છે. સીધી ભૂલ દેખાય, એને પોતાને દેખાય અને બીજાને દેખાય, ને પોતે બીજી વ્યક્તિ પેલાને ભૂલ બતાવે તેમ છતાં ભૂલ સ્વીકાર ના થાય, આર્ગ્યુમેન્ટ થાય. મેં કીધું આ વ્યવહારનું પૃથ્થકરણ કરો તો કે આ વ્યવહાર તમને જાનવર ગતિમાં લઈ જશે. તમે કશું બોલી નહીં શકો. કોઈ તમારું શોષણ કરશે, બીજું કરશે, પણ તમે કશું જ નહીં કરી શકો. બરાબર. તો એકદમ જ ચોકી ગયા કે હું આવું આ પુરુષાર્થ અત્યારે આ માડું છું. દાદાનું આ જ્ઞાન જ હાજર ના કરે. આ વ્યક્તિ નથી ગમતી અને મને આનાથી જ પ્રોબ્લેમ છે, બીજાથી પ્રોબ્લેમ જ નથી. વાત સમજે કે હવે શું કરવાનો ભાગ નથી. ક્યાંય કોઈ ઠેકાણે દાદાનું જ્ઞાન વાપરવાનો ભાગ નહીં, પણ બહાર આવીને સત્સંગની રૂપાળી વાતો કરવાની ને. પણ જયારે તમે એની જોડે રહો ને તો દાદાનું જ્ઞાન તો ત્યાં હોય જ નહીં, વર્તતું જ ના હોય. પોતાનું જે સ્વચ્છંદ છે એ જ વર્તતો હોય તમારે. એને પોતાને જ ખબર પડે છે કે મારો વ્યવહાર બરાબર નથી, મન વચન કાનો વ્યવહાર બરાબર નથી. સુબીરજી વાત સમજે કે ના સમજે? આજે કેમ પૂછતા, કેમ પ્રશ્ન નથી પૂછતા? ને પોતાને જ ખબર છે કે શું છે. હવે એને છાનું રાખવું છે. હવે આ ખુલ્લો થવાનો ભાગ છે. આ ખુલ્લા ના થાય તો પછી ક્યાં પછી પ્રોબ્લેમ સોલ્વ થશે? એટલે દાદા કહે ને કે ભાઈ એમ થાય કે 80-90% રિટર્ન ટિકિટ લઈને જાય છે બધા. સુબીરજી વાત समझे कि ना समझे? राइट. समाधान मेरा मूल प्रश्न तो दूसरा था. अच्छा, दादा ने एक जगह बोला जे ज्ञानी पुरुष आरिशो છે, કેમ કે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ ચારે માં 100 માં હોય છે. બરાબર છે. इसको थोड़ा ये जो 4 का बात बोला ना, द्रव्य क्षेत्र 100 માં હોય છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિચરે છે. અપ્રતિબદ્ધ એટલે બંધાયેલા નથી હોતા. હા, સ્વાધીન રહે છે, સ્વાધીન, ફ્રીડમ, ફ્રી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિચરે છે. વાંચો ને એને. એટલે એ એના આધારે નથી ચાલતા, એબ્સોલ્યુટ હોય છે, સ્વતંત્ર હોય છે. વાંચો ને. બરાબર. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અપ્રતિબદ્ધ વિચરે છે. તમને પણ એવી દશા આપી દીધી છે, અપ્રતિબદ્ધ થાય એવી દશા આપી દીધી. હવે સત્સંગના ભેળામાં રહીને પૂછીને ખુલાસાના સમાધાન લઈ એ તમારી અત્યારે એમ થાય ને કે બીજ રૂપે છે, પછી 30 રૂપે, 4 રૂપે, એમ કરતા પૂનમ આખી પ્રગટાવાની છે. પણ એ પ્રશ્નો દ્વારા કે સત્સંગના ભેળામાં રહેવાથી બધી વસ્તુ થાય. અને આજ્ઞા તમને જે બધી વિધિઓ આપી છે એ વિધિઓ કરો તો એનાથી આ તમારે ધીમે ધીમે એ બીજમાંથી 30 થાય, 30માંથી 4 થાય, એમ કરતા પૂનમ થાય. તમને પણ અપ્રતિબદ્ધતા આપી દીધી છે. રાઈટ. નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું સુબીરજી. હવે જૂનું કર્મ છે ફળ આપવા સન્મુખ થાય છે. તો જૂનું કર્મ એટલે જેમ બોલ પકડો છો ને પછાડો છો, હવે પકડતા નથી, પછાડતા નથી, પણ એકવાર પકડ્યો ને પછાડ્યો તે 5-25 વાર કૂદે એને જોયા કરવાનું છે. જેમ સિનેમા જોવો છો ત્યાં જોવાનું છે. બસ આટલું જ રહ્યું તમારું. બરાબર. આ જોવાનું થયું એટલે તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિચારતા થઈ જાય. હવે જોવાનો ભાગ નથી થતો, પણ તેમ છતાં ત્યાં તમને કઈ ભડકેલા છો અને કઈ બીજી માન્યતામાં છો તો એટલો ભાગ તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બંધાયેલા છો, અપ્રતિબદ્ધ નથી. અને તમને આટલું ખબર પડી જાય કે નવું કર્મ બંધ પડતું નથી અને જૂના કર્મનો સંભાવના નિકાલ થાય છે. વાત સમજે ને? એટલે એ તમે બાય ડિફોલ્ટ એ જે તમારા જે કઈ પણ અવસ્થાઓ છે, ઉદય છે, જોવા જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. જેવી જોવા જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય, વાત સમજે ને, તે 5-25 વાર ઉછેર છે અને પછી શાંત પડી જાય છે. આ 5-25 વાર ઉછેર શાંત પડે છે. એવી રીતે દરેક અવસ્થાને એ રીતે જોવાનો ભાગ થઈ જાય તો તમે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિચરો. બરાબર. હવે એટલે સુધી નથી. ઘણા બધા વ્યવહારમાં જ્ઞાની પુરુષને આમ દેખી તો ભૂલ ના ભાઈ, પણ ઘણા બધા જોડે ઇન્વોલ્વ થવાનું થયેલું અને વાતચીત ને અમુક રીતે થાય. વાંચો ને? પણ એ એમાં અમુક રીતે કઈક કરેલું હોય, પણ તેમ છતાં દાદાની પણ કઈ ભૂલ થઈ જાય તો દાદા ટોટલી ફરી જતા હતા.
મેં જોયેલું આવું 5-25 વાર જોયેલું. ટોટલી ફરી જાય. હવે આપણને ફરી જતા હજી આવડતું નથી. ગધેડાનું પૂંછડું પકડીને છોડીએ નહીં તમારે બધું. દાદા ટોટલી ફરી જાય. વાત સમજે કે ના સમજાય? કોઈ પણ રીતે એમને સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થવા દે. દેખીતા ભાગમાં એની અંદર ઇન્વોલ્વ થઈ ગયેલા છે. બરાબર ના સમજાય? પણ તેમ છતાં કોઈ કહે તો તરત જ કે જોજે કે હું આવું કરતો હશે કે ન હોય, હું આવું છું જ નહીં, એમ તરત ફરી જાય. આપણે તો હાચા ખોટામાં પડી એટલે આપણે ફરી નથી શકતા, આપણે યુટર્ન નથી લઈ શકતા. પણ મેં જોયું આ દાદાનું કે યુટર્ન લઈ લેતા. બરાબર વાત સમજે કે ના સમજાય? હવે જો તમને આ વસ્તુ આવડી ગઈ તો બહુ મોટું કામ થઈ જાય. કારણ કે બફાટ ઉદય કર્મ ની અંદર ભૂલો તો થવાની, મારી થાય ને દાદા ભગવાન ની પણ થાય. વાત સમજે કે ના સમજાય? પણ દાદા ફરી જતા હતા. હવે આપણે ફરી નથી શકતા. ફરી જવું એટલે યુટર્ન લઈ લેવો તમારો. બરાબર વાત સમજે કે ના સમજાય? પણ એ મેં જોયેલું હતું. હવે ये तो एक एग्जाम्पल जो बार बार आता है सत्संग में, वो दादा की लग्न प्रसंग में वो कुछ गिफ्ट देने के लिए है, तो उस टाइम पे 500 लोटा और 500 रुपया दो. આ ફરી ગયા. વાત સમજે? એમને અંબાલાલ પટેલ નો અમુક વ્યવહાર તો હોય, કારણ કે સંસારમાં છે, લગ્ન કર્યું છે, બીજું. વાત સમજે કે ના સમજાય? હવે તમને આ જ્ઞાન લીધા પછી ફરી જવાનું છે, પણ ફરી નથી શકતા. હજી સાચા ખોટાના આધારે જ હું સાચો છું શું કામ છોડું, હું સાચો છું શું કામ છોડું? તો આ તો દાદા કે હાલું ક્યારે આપણે આ હીરાબાને આપણે કઈ મારું તારું કે આ જુદું પડ્યું નથી, આપણે આ જુદું પડ્યું કે આટલી બફાટ થઈ ગઈ એમ કે. રાઈટ એટલે કે ભાઈ આ હવે આ કશું નવું લઈ લેતા નહીં, પેલા માળિયામાંથી આપણે પેલી એમને ચાંદીની થોટ આપી દેજો. તરત જ બોમ્બ બાઇન્ડિંગ ચાલુ થયું. દાદાને ખ્યાલ આવ્યો કે હાલું આપણે આટલી બફાટ થઈ ગયો, ફસાઈ ગયા, કઈ ભૂલ થઈ ગઈ છે એમ કે. સાંભળો હજી મારી વાત પૂરી નથી થઈ એમ કે. બધી વસ્તુ આપણા કઈ વાહન કામનું નથી, અને એમને આપી દેજો ને જોડે 501 રૂપિયા આપે. જેવું બોલ્યા ને 501 વ્યવહાર જ આવડતો નથી એમ. બરાબર વાત સમજે કે ના સમજાય? કે હા મને આવડતો નથી, તમને જેમ લાગે એમ કરી દેજો. આ ફરી ગયા. બરાબર. આ યુટર્ન આને પણ પ્રતિક્રમણ કહેવાય. પણ આપણને હજી ફરી જતા આવડતું નથી બધી વસ્તુ. नहीं, इसमें थोड़ा सा मैंने दूसरा बोलूं, ये हम भी थोड़ा ट्रिक ऐसा बपटना शुरू कर दिया. तो मैं एक एग्जाम्पल के हिसाब से बोलूं, जो अभी मेरे को यूएसए जाने का होएगा तो नेचुरली लेडीज को मतलब ड्रेसेस खरीदने का वो सब हर एक काम में उनका खुद खरीदने का होता है. जितना भी हो घर में, एक लग्न में जाएगा तो उसके लिए अलग, इधर यूएसए जाने का अलग, उसके लिए अलग. तो मेरे को रिसेंटली ऐसा कुछ बोला है, तो मैंने बोला ठीक है. वो सामने बोला रिलायंस में जाता है, उधर सस्ते में मिलता है. तो मैंने बोला इतना, अभी तो एक्चुअली भूटान जाने का था, उस टाइम पे 5 ड्रेस लिया था. वो भूटान जाना कैंसिल हुआ तो दूसरी बात है. तो 2 महीने ही हुआ. अभी यूएसए जाने के मेरे को लगा ये क्या बोल रहा है, 2 महीने के अंदर फिर से 5 ड्रेस. और तो बोलते मैंने देख लिया जो उनका मुंह में चढ़ गया कुछ न कुछ. तो मैंने ये रिलायंस में अच्छा नहीं मिलता, चलो वेस्ट साइड में जाते. तो मैंने फिरा लिया. इसी टाइप हम રીડ કરતે. આ તમે યુટર્ન લઈ લીધો ને, કારણ કે ભરેલો માલ તો શું આવે ખબર ના પડે. બરાબર. ભલે તમે જ્ઞાની છો, પણ ભરેલો માલ તો પૂર્વનું જે હોય એ જ આવે બધું. આ તમને ફરી જતા આવડવું જોઈએ તમારે. ये फेस रीडिंग करना मतलब आना चाहिए. तो फेस रीडिंग, फेस के ऊपर से मालूम पड़ जाए वो कितना राजी है, कितना राजी नहीं है. फेस रीडिंग करता હોય તમે વર્ષોથી જોડે રહેતા હોય ને તમને ખ્યાલ આવી જાય બધી વસ્તુ. હા. એ તેમ છતાંય ઘણીવાર આપણને એ અમુક રીતનું હોય ને ત્યારે બફાટ થઈ જાય. રાઈટ. એ બફાટ થઈ તો પછી એને કેવી રીતે વાળવાનું રહે? વાત સમજે કે દાદાએ આ દાખલો આપ્યો હતો તમારે યુટર્ન લઈ જવાનો. મેં તો બહુ ભાગમાં મેં જોયેલા દાદાને ફરી જતા જોતા. એટલે આ વસ્તુ આવડી, પણ એ ફરી જવાનું તો તમે જગતને જેમ છે તેમ જાણતા હોય, જેમ છે તેમ દેખાતું હોય, સમજાતું હોય તો તમે ફરી શકો. આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, અને આ રિલેટિવ જ છે ને આ રિયલ જ છે.
तो તમે બીજો ફરી શકો। ये मूल प्रश्न था ना 250 और ये अप्रतिबद्ध दशा, उसमें से दादा को सामने का संयोग बोलो व्यक्ति बोलो आर पार दिखता था, उसके लिए वो यू टर्न ले सकता था और उसको मालूम पड़ जाता था। તેમ છતાં ઘણી વાર બફાટ થતો હતો, એ આર પાર ના દેખાય, જે હિસાબો ને આર પાર ના દેખાય, અમુક જે એમને પ્રયોગ કરેલા એ આર પાર દેખાય। બરાબર। હવે આર પાર દેખાવ એટલે કેવું છે કે ધાર કે તમારી સામે જે કઈ પણ વ્યવહાર આવે છે, બિંબ વાળા વ્યવહાર આવે છે કે પ્રતિબિંબ વાળા વ્યવહાર આવે છે? હા સુબીરજી, તમારી સામે જે વ્યવહાર આવે છે પ્રતિબિંબ વાળા વ્યવહાર આવે છે કે બિંબ વાળા વ્યવહાર આવે છે? નહીં, પ્રતિબિંબ વાળા। પ્રતિબિંબ વાળા, એટલે પ્રતિબિંબમાં તો ફેરફાર થાય જ નહીં। હા 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 તમારી સામે આવે છે તો તમે બિંબ છો અને તમારો પ્રતિબિંબ છે, રાઈટ। સાચું ને? હવે તેમ છતાં તમે કીધું કે હાલું હમણાં આ અઠવાડિયે 4-5 મહિના પહેલા જ ભૂતાન જતા 5 ડેટ લીધા હતા, હવે અહીંયા યુએસએ જતા ક્યાં લેવાની જરૂર છે? हाँ हाँ, તો 2 महीने ही हुआ बस। 2 મહિના થયા, વાંચો ને। હવે તમે વાતને ફેરવી દીધી, તમને હજી આ ક્લિયર ના થાય કે હાલું આ મારી પત્ની એ પ્રતિબિંબ છે हाँ हाँ અને હું બિંબ છું, એટલે મારું બિંબ બરાબર કરવાનું છે, એટલે તરત જ યુ ટર્ન લઈ લેવાનો ભાગ। રિલાયન્સમાં બરાબર નથી આવતા, વાતો નહીં કે ના સમજાય, આપણે પહેણીથી આ પ્રતિબિંબ તમારું બરાબર થઈ ગયું, એટલે જે ભૂલ થઈ ગઈ પણ તરત પાછા ખેંચી લીધી તમારી ભૂલ, બરાબર ને? એટલે તમને અહીંયા આ સમજાશે કે મારા સિવાય બધું પ્રતિબિંબ છે અને હું બિંબ છું, મારી સાથે આવે છે, તો તમે યુ ટર્ન લઈ શકશો। એટલે આ સમજણ તમારે બરાબર કરવી પડશે। રાઈટ રાઈટ રાઈટ। દેખી રીતે તો તમને પત્નીની જ ભૂલ લાગશે કે 2 મહિના પહેલા લીધું છે ને આ ક્યાં જરૂર છે બધી વસ્તુ, રાઈટ। અને તમે બાંધછોડ કરી જ નહીં શકો। હા હા હા, સુબીરજી, બાંધછોડ કરી જ નહીં શકો કે 2 મહિનામાં આજે ધાર કે કપડા સામાન્ય ધાર કે અમે કપડા સીવડાવીએ છીએ, વાતો નહીં કે ના સમજાય, તો ધાર કે 2014 અમારે નાઇજીરિયા જવાનું હતું તો એ સીવડાયા હતા, વાતો ને, તો એ હજી ચાલે છે તમારું, બહુ થોડો કલર એ થઈ ગયો પણ હજી ફાટ્યા કે એવું કશું નથી થયું। 2 મહિનામાં 5 જોડી બહુ થઈ ગઈ બધી વસ્તુ। હવે અમે અમેરિકા જઈએ તો 5 જોડી જ કપડા લઈ જઈએ છીએ કે ભાઈ કોઈ ઠેકાણે ધોવા ના હોય, ધોવા નાખ્યા હોય તો પેલું એ લાગે, વાતો ને કે ના સમજાય, અને દરેક ઠેકાણે 1-2 દિવસ જ રહેવાનું, એટલે બધે ધોવા નાખવાનો ભાગ ના થાય, વાતો ને કે ના સમજાય। પણ 5 જોડી થી વધારે નથી લીધા, બહુ વધુ 5-7 કિલોનું વજન હોય અમારે અમેરિકા લઈ જવાનું। 5 જોડી તો તમારે આ અમારે ત્યાં યુએસએ જવાનું થયું, નાઇજીરિયા જવાનું થયું, કેનેડા જવાનું થયું, યુકે જવાનું, બસ આટલું જ બધું। હવે આપણે પેલું કબાટ ખોલીએ ને 25-50 જોડી પડેલા હોય તો નેચરલી આપણે બાંધછોડ ના કરી શકીએ, ત્યાં તમને ખબર પડશે કે ભાઈ આ પ્રતિબિંબ છે પણ આ બિંબનું પ્રતિબિંબ છે, બરાબર, તો પછી તમે ફરી શકશો। અને મન વચન કાયા બગાડ્યા વિના ફરી શકશો। રાઈટ રાઈટ રાઈટ। અને પેલામાં ફરશો પણ મન વચન કાયા બગાડીને ફરશો। હા હા હા, અને આ બિંબ પ્રતિબિંબ નું સમજાશે તો મન વચન કાયા બગાડશે નહીં, એ સ્ટેજ ઉપર આવવાનું છે। ખરું ખરું, બહુ સરસ, બહુ સરસ, જય સચ્ચિદાનંદ, બહુ સરસ। જય સચ્ચિદાનંદ સુબીરજી, જય સચ્ચિદાનંદ। શાંતિ દાદા અનમ્યુટ કરજો। શાંતિ દાદા? હા, એમને ધર્મિષ્ઠાબેન ને લેવા ગયા લાગે છે। બરાબર, આવી ગયા, બોલો દાદા। જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય મિશાનંદજી, જય બેસાજી, જય સચ્ચિદાનંદ। ધર્મિષ્ઠાબેન બોલો। આ બધું તમારું વાપરીએ તારી યાદ રહે, પણ પાછા પેલા પાછું લાગી જવાય એવી કૃપા કરો, કોઈ નિમો જ રહીએ। હા, એ અમારે ખૂબ ખૂબ બંને હવા લાગી જાય પાછી। હા, વાંધો નહીં, આ આ છૂટ છે, કૃપા તો સરસ કરીએ તમે, તમને પ્રતિક્રમણ રાખવાય જીઓ,
આ તમારે રાખવાય જવું કે દાદા આ સિવાય કશું નહીં. તમે ભૂલો કરતા નથી, ભૂલો થઈ જાય છે પૂર્વની છે, પણ તમને પ્રતિક્રમણ આપી છે, પરંતુ હા પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. હા બરોબર, સરસ સરસ કારણ સરસ હો. કે અવસ્થાઓ આપણા હાથમાં નથી, ના ના પણ એ અવસ્થા ફળ આપવા સન્મુખ ચાલે ખબર પડે કે જો આ ભૂલ થઈ ગઈ, આ બફાટ થઈ ગયો, તો ત્યાં આગળ આપણે હા પ્રતિક્રમણ બરોબર. કરી નાખવાનું. હમ. પ્રતિક્રમણ અને આ તો તમારે આવો સત્સંગ થયો હોય, દાદાનું જ્ઞાન મળ્યું હોય ને તે આ બધી ખબરો પડી કે ચોય ચોય ભવ જતો રહ્યો હોત કો. હા, કેટલાય ભાવ ભટક આ વાક્ય વાપરી તો આપણને પછી યાદ આવે કે આવું આપણે આમ નહીં કરવું. અને પેલું તો ભવ કોણ ખબર પડે, જોડ જેવો થોત કો એમાં અમારે ફેર ના પડે. ના ફેર આ તો કેટલું બધું આમ આપણને લાગે હકો કે દાદાનું જ્ઞાન આ પુત્રો સત્સંગ કરે ને તે આમ અહો અહો થાય. પ્રશ્ન તો પૂછતા નહીં આવતા, પ્રશ્ન તો ઘણા અંદર થોડી હજી બીક લાગે. આ એમના અમારા બેના જ વચ્ચે લાગે ને હું એક ખુલાસો મને વાત નહીં કરી શકતી. બીવાય એટલે આપણે બેના વાત કરીએ કે એ બીકે પેલા કાઢવી પડે, એ બીક કાઢવી પડે બધી. બીજાની તો ચાલે, બીજાની તો કશું આપણે ના રે હેડો નહીં, આપણે દાદાના જ્ઞાનથી આપણે હેડાડીએ, પણ બીજાની આપણે ન બોલાય એકદમ. અમાર બેન જ ખુલાસો નહીં કરવી, એક તો ખુલાસો નથી થતો, એવી બીક લાગે. થાય આમ કશું નહીં, પણ મારા આમ કશું ના હા ના પણ તમે જે વાત કરી ને હા કે બોલતોય ડર લાગે છે, હા લાગે ને. અરે એમને પણ આટલું જ્ઞાન પાછો કેફમાં ફરે કે મને જ્ઞાન છે. હા આમ બોલતા ડર લાગે, પાછો કેપમાં ફરે કે મને જ્ઞાન છે બધી વસ્તુ. તો પછી ખુલ્લો કેમ નથી થતો એમ મારે કેવું છે. ના, કારણ કે હજી બાય રિલેટિવ પરથી શાંતિ પેચું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા જે એ હજી ડેવલપ એટલું બધું સ્પષ્ટ નથી થયું. કૃપાથી છે, હજી તમારે સ્પષ્ટ કરવાનું છે. જેટલી સમજણ બરાબર થશે એટલી એ આજ્ઞા સ્પષ્ટ થશે. એવી રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ પણ તમારે સ્પષ્ટ થશે. જેટલું સ્પષ્ટ થશે પછી ખુલ્લું કરવામાં તમને બીક નહીં લાગે. હા એવું થાય. આ તો વાત કરતી વખતે આપણે ધ્યાન રાખો એનું ખોટું ના લાગવું જોઈએ. બધું બહુ જ હોય, બહુ જ હોય. અરે મારે તો બોલાઈ જવાય, પછી એમ થાય કે આવું નહીં કરું, કે બોલાઈ તો જવાય જ છે. હા કઈ તો દેવાય છે. એટલે વ્યવહારમાં કામ વાળા કે કઈ કૃત્યમ કરે ને તોય ના બોલી શકે. કામ વાળા આ તો તમારા હસબન્ડ વાઈફ નો, કામ વાળા કે બફાટ કરે ને તોય કઈ બોલી ના શકે. કાલ બોલીશ જતી રહેશે તો આ બીક જબરજસ્ત સાહેબ, બોલો એ બીક. અરે પેલા તો અમાર બેન રોધવા આવે ને ત્યાં બેન રોધવા એમના અરે તો મારા બહુ સરસ થઈ જાય એવા મેવા ને એકદમ સરસ. એ મેં આવા આ તમારા સત્સંગ વાપર્યું અને એમને તી મંત્ર ને એવું બધું આવડી ગયું હોય એટલે એ તો આમ સરસ. પણ પેલા કપડા ધોનારી આવે ને એના પર તો પેલા તો જેટલા દોષ જોયા ને તે કોઈ કહેવાની વાત નહીં. અને પછી થોડો ડરે લાગે કે જતી રહ્યા તો આ તો બે નોકરી કરે અને મારા કરવું પડે ને પછી તો. પણ આ તમારા સત્સંગ વાપરીને કે જતું રહે જતી રહે, પણ કોમ સારું કર બરાબર છે. એના હારે ને હારે મુએ કરાવું એવું મારે એ બાપની આમ હારી હો, પછી કહું ને એમ કરી દે. પણ લુગડોમાં આમ હાબું જ ન કાઢે. એટલે આપણે તો પેલા કોમ કેવું કરેલું, આમ ચોખ્ખું કરેલું એટલે ગમે ને એમ. આ બધા હા બેનો તો આવું હોય, પણ એના પ્રેમથી આ તમારા વાક્ય વાપરી ને એને પ્રેમથી કહું કે જો સુષ્મા આવું નહીં કરવાનું, તું કે તો હું કોમ કરાવું. કે પછી જો હાબુ રાખે ને તો ખબરદાર આવું આમ તો કહી દઉં. કહી ના શકે. એટલે કામ વાળા જોડે પણ કામ લઈ ના શકીએ આપણે કે જતી રહેશે તો આમ કરશે તો. એને પોતાનો અહંકાર હું કેટલી વાર કહું, કામ વાળીને કેટલી વાર કહું એમ છે એ સાંભળતી જ નથી, માનતી એવું થાય. એટલે એને પેલું કેવું એટલે એને અહંકાર થી નીચે આવવાનું થાય. વારે ઘડી કામ વાળાને કહેતા ના હોય પણ હું કેટલી વાર કહું છું પણ સુધરતી જ નથી. એવા અહંકાર માં રહે. એવી રીતે કોઈ બીજા બધા જે બધા જોડે રહીને કામ કરવાનું હોય ને તો ત્યાં પણ એવું એને કહેતો કરી
તો કે કેટલી વાર કહું, અથવા તો ભૂતકાળ યાદ કર, મેં કીધેલું પણ હજી એ વાત છે બધી. એટલે વાતને આખો બદલી જ નાખે, બધી વાત બદલી જ નાખે. એટલે આ બધી વસ્તુ બહુ જ સમજવી પડશે. એટલે આમાં કિતાબી જ્ઞાન કામમાં જ નહીં આવે, કારણ કે તમારી આવી બધી અટકણો અલગ અલગ પ્રકારની છે જ. ચાર જણા એ કામ કરવાનું હોય પણ એ કરી એટલે આવી રીતે બધી વસ્તુ બને. તમારું ઘરનો સીધો નિમ થઈ કે મારે જ કરવાનું એવું થઈ જાય. આ બધું બહુ જ હોય, બધી વસ્તુ બહુ જ હોય. હા, એટલે એમાંથી પછી બગડ. પછી દાદાનો આવા તો મારે વાક્ય આવું એટલે પાછું આપણે એમ થઈ જાય કે હેડો આપણે એ હેડારો જમ ગાડું યાદ હેડારું પડે એમ. એટલે અમારા વિડીયો ઉતારે ને તો વિડીયોમાં તમારે એક બે જણા જ એટલા એક્ટિવ, બાકી બીજા વિડીયો ઉતારે તો કોઈ બધા ફેરવે નહીં. સાચું ને? તમારે રુજુતાને કહેવાનું થાય કે આ ટકોર કરો, તો કેટલી વાર ટકોર કરું? હવે એક જ વાર કરી હોય પણ પછી એ કહેવા જાય તો ભારે પડે બધી વસ્તુ. એવું થઈ જાય. એટલે આવી રીતે બધી વસ્તુ હવે એક જ વાર કીધું હોય, 5 વર્ષમાં એક જ વાર કીધું હોય, પણ કેટલી વાર ટકોર કરું, એટલે એને પોતાને એટલો ઈગોનો પેલો હોય બધી વસ્તુ. વાંચો ને કેના સમજાય. હવે સમૂહ છે જે રીતે બધા એક્સપ્રેશન થાય છે, તો લોકોના એક્સપ્રેશન ને આપણે વિડીયોમાં કવર અપ કરવાના છે. હવે ક્યાં ને ક્યાં અમુક લોકો પેલા સત્સંગમાં બેસી જાય તો હું વિડીયો ઉતારું છું ખબર જ ના પડે, એટલે એકનું એક જ બધું વસ્તુ રહે તમારી. હવે જોનારને પછી ના ગમવું પડે. હવે તમે કોઈ પરફોર્મન્સ કર્યું છે તો ઓડિયન્સમાં તાલી પડે છે, એક્સપ્રેશન આવે છે, બીજું આવે છે, ત્રીજું, પણ એ બધી વસ્તુ બને નહીં તમારી. વાત એટલે આપણે ટકોર કરીએ પણ તેમ છતાં એવી રીતે બધી વસ્તુ રહે બધી. કોઈને એવું છે નહીં કે મારે આમ કરવું છે, આ એમને કરેલું જ કામ નથી. એટલે એને ધીમે ધીમે ભેગા થઈને આની ઉપર વાત કરો કે જો આપણે આવું કરીએ ને તો બહુ સરસ લાગે, આવું કરીએ તો જો આ તમે સિરિયલો જુઓ છો કેવું સરસ હોય છે, બધું એક્સ્ટ્રા વસ્તુ નથી આવતી, અને આમ જે સબ્જેક્ટ ઉપર હોય છે એક્સપ્રેશન તમે જો કેવા સરસ હોય છે. આમ દરેક 2-5 સેકન્ડના પિક્ચર હોય તમારે, પણ ધારો કે પેલો બોલતો હોય પછી પેલાની સામે કેમેરો આવે, પેલી બોલતી હોય પછી પેલા સામે કેમેરો, પણ બધાને એક્સપ્રેશન આવે, દેખાય બધી વસ્તુ. હવે અહીંયા તમારે વસ્તુ જ નથી બનતી. જેના ઉપર ફોકસ થવું જોઈએ એ ફોકસ જો થાય ને. હવે એક વસ્તુનું સ્ટેજ ઉપર પરફોર્મન્સ સારું હોય પછી ઓડિયન્સને કવર અપ કરવાનું છે. ઓડિયન્સને કવર અપ ના કરો તો ઓડિયન્સ કવર અપ કરો તો ઓડિયન્સ થી ખબર પડે કે પરફોર્મન્સ સારું થયું. પછી કેમેરો છે તો એને ફાસ્ટ ફેરવો તો એ અમુક જ સમયની અંદર અમુક જ વસ્તુ લઈ શકે તમારે. એટલે એને અમુક સ્પીડમાં ના ફેરવાય તમારે. સાચું ને? કેના સમજાય? બહુ સ્લો લેવું પડે તમારે બધી વસ્તુ. એટલે તમે જે જગ્યાએ કેમેરો હોય ત્યાંથી તમારે 90 ડિગ્રી ફેરવવાનું હોય તો એક જ ઝટકે 90 ડિગ્રી ના ફેરવાય. અને ધીમે ધીમે કેમેરો એવી રીતે ફેરવવો પડે તમારે, તો જ બધી વસ્તુ પકડાય. હા, એટલે એ કેમેરાની અંદર એવી સિસ્ટમ હોય કે તમારે ધીમે રહીને ફેરવો તો જ આખું પિક્ચર બરાબર આવે. અને ફાસ્ટ ફેરવો તો પછી લોકોને જોવામાં આંખ એ થાય તો પછી એને ઊંઘ આવે, તમારા આંખને એ થવા થાય. એટલે પિક્ચર પરફેક્શન જોઈએ બધી વસ્તુ. હવે પેલું કઈ આટલું બધું કઈ બધા જોતા ના, પણ આપણે એને જોયેલું હોય તો એને ટકોર કરાય કે જો આવી રીતે કરીને જોજે, જો તું વિડીયો ઉતારી દીધો આ જોજે શું શું એમ કરતા કરતા ધીમે ધીમે 6 મહિને 12 મહિને આવડી જાય. પણ તરત જ અસર થાય કે હું શું કામ કહું, હું શું કામ ભૂલી પડું. વાસ્તવિક કે ના સમજાય? આ લપકામણમાં કે બાથરૂમ ભરાઈ જાય કે બીજું ત્રીજું થાય આપણે કહીએ કે ભાઈ બધાને કઈ ખબર ના પડે કે બધા ત્યાં કઈ 24 કલાક ઊભું ના રહે. વ્યવસ્થા વાળાને તમે ચિઠ્ઠી લખીને કે કાગળમાં ફરિયાદ લખીને આપવાની કે હું ફરિયાદ કરું ભૂલી ના લાગુ એમ કે. એટલે આ અહંકાર ખુલ્લો પડે બધું. હવે આ ફરિયાદ નથી, આ કઈ માણસો કે કોઈ 24 કલાક કામ કરનારા નથી. તમે કીધું હોય તો થાય, પણ પછી શું થાય, પ્રોબ્લેમ સોલ્વ કર્યો હોય પણ તેમ છતાં અમુક રીતનો વ્યવહાર થાય એટલે પ્રોબ્લેમ પાછો ઉભો ને ઉભો જ રહે. એટલે એ જે
આપણે કોમ્યુનિકેશન જે છે ને એકબીજાનું હા એ બહુ મહત્વનું સાહેબ. એમાં જ આપણે અટવાઈએ છીએ તારે. હા એટલે એ કોમ્યુનિકેશનમાં કેવું છે કે ધારો કે લેડીઝના ભાગમાં છે તે કોઈ ફરિયાદ કરીને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય હા. પણ અડધો કલાક કે કલાક પછી તમારો પાછો પ્રોબ્લેમ્સ આવે. હા એટલે પેલાને શું લાગે કે મેં કમ્પ્લેન કરી પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ જ નથી કરતું. હવે પ્રોબ્લેમમાં પછી ડિટેલ્સમાં કોઈ જાય નહીં. હવે લેડીઝના સંડાસ બાથરૂમની અંદર શું થાય કે લેડીઝ પ્રોબ્લેમ સોલ્વ પેલા તો ડાયપર વાયપર બધું સંડાસની અંદર નાખી દે તમારે. નવા પ્રોબ્લેમ થાય પાછા. એટલે ભરાઈ જાય એટલે પછી ત્યાં પ્રોબ્લેમ આવે તમારો. હમ. વાત સમજે કે ના સમજાય? તો એનું અલગ હોય અને પેલું અલગ હોય. ત્યાં કોઈને ખબર ના પડે કે આમાં ના નખાય તમારું. પેલું કહે કે હું ફલાણાને કમ્પ્લેન કરું છું પણ સોલ્વ જ નથી કરતા, પણ ખબર ના પડે કે આ સોલ્વ થઈ ગઈ છે અને પછી બીજા 2 જણા ગયા અને અંદર ડાયપર નાખી અને પેલું ભરાઈ ગયું છે. એટલે આ બધી આવી રીતે અહંકાર બધા ઉભા ને ઉભા જ રહે છે, વિગતમાં જતા જ નથી. કઈ એવી રીતે તો કોઈ જતું જ નથી કે ભાઈ કોઈ કઈ એવું કઈ પોતાના અપમાન થાય એવું કરે જ નહીં. અને તેમ છતાં એને કઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યો અને ના હોય તો કઈ માણસ ના આવ્યો તો બની શકે કે 1-2 દિવસ પછી થયો હોય, પણ કઈક છે. પણ કઈક છે નહીં, આમ જ છે કે આપણે કમ્પ્લેન કરીએ પણ કોઈ સુધારતું જ નથી. બધાને આમ જ છે અને મારી જોડે આંટી પડી છે ને આમ છે ને તેમ છે, આ જ વાતો કરે એટલે વિષય બદલી નાખે. એટલે એમાં ગ્રંથિઓ કામ કરે છે. એના વિશેનો જે આપણે અભિપ્રાય હોય ને, આ સત્સંગ હજી બહુ જ વાઇડ લેવાનો છે. એટલે આ બધી વાતો કરો તો ખબર પડે. હવે આ બધી વાતો કરવી પડે કારણ કે આ અભિપ્રાય પડે છે. હવે સીધા જીવનમાં તમે ફરિયાદ કરી તો પેલો સોલ્યુશન લાવે છે પણ તરત જ અડધો કલાક પછી બીજું કોઈ કઈ કર્યું એનાથી જામ થઈ જાય પાછું. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈને કોઈને પોતાનું અપમાન થાય ગમે ખરું? હા એ તરત થાય તરત. પણ તો તેમ છતાં કોઈ એવી રીતે જતું નથી. હું ભાવસા સાહેબ પાસે જઉં છું પણ એ મારું કામ કરતા જ નથી. એમને અમુક લોકોનું જ કામ કરે છે, મારું કરતા જ નથી. વાળી ભાષા થઈ જાય એટલે પોતાને આમાંથી મુક્ત થવું છે એમ થઈ ના શકે તમારું. ના થઈ શકે. વાત સમજી કે ના સમજી? આપણે જીવનમાં એ જીવનના જે પ્રોબ્લેમો છે એ જો એનું સોલ્યુશન અહીંયા શાંતિથી દાદા ભગવાન બહુ સરસ કીધું કે 85% પ્રોબ્લેમ અણસમજણના છે. એટલે તમારી સમજણ નાની છે. તમને જે દેખાય છે એને સાચું માનો છો. પેલા વ્યવસ્થા વાળાને એની આબરૂ જાય એવું પોસાય જ નહીં. પણ એ પ્રોબ્લેમ સોલ્વ કર્યા પછી જ અડધો કલાક પછી કઈ કેવું બને પછી પ્રોબ્લેમ ઉભો થાય. પણ બેમાંથી કોઈ બી સોલ્યુશન ના કરે. પેલો એની ક્રિયાનો કરતા બને છે, પેલો એની ક્રિયાનો કરતા બને છે. એટલે પછી જીદે ચડે તમારે. ત્યાં આગળ વિગત બતાવે નહીં કે ભાઈ આવું કર્યું પછી આ કર્યું ને આવું નીકળ્યું છે એટલે આ બધી વસ્તુ થઈ ગઈ. તો પછી ધીમે ધીમે શાંત પડે, સમાધાન મળે નહીં. સમાધાન આ અક્રમ વિજ્ઞાનમાં મારે કરવાનું થતું તો કમ્પ્લેન બહુ જ આવે. એને મોકલી પણ આપીએ અને કમ્પ્લેન સોલ્વ પણ કરીએ તો એની વિગત બતાવીએ. હા સમજે ને, વિગત બતાવીએ. તેમ છતાં ટ્રસ્ટીઓ કે વહીવટ કરતા ને વિગતની મતલબ પડેલી જ નથી. એને તો અહંકારની પડેલી છે. હું કઈક છું મારું થોડું. એક પ્રશ્ન એવો હતો કે ઘણા ટાઈમથી એની ફરિયાદ ને કમ્પ્લેન થયા કરતી હતી. તે રાધેશ્યામભાઈ પાસે કરી. રાધેશ્યામભાઈએ પછી આપી બધી વસ્તુ. ટ્રસ્ટી બધા હતા કે આ છે આપણે એને મોકલી તો દીધો અક્રમ વિજ્ઞાન. વાત કે ના સમજાય? પણ તેમ છતાં એની વિગતમાં ગયો. વિગતમાં ગયો તો એ દરમિયાન પછી કઈ જન્મ જયંતિ આવતી હતી એટલે અમુક વહીવટ કરતા એવું થયું કે ત્યાં બધા આટલા બધા મહાત્માઓ આવે ને એટલે આપણે બહુ ખર્ચો ના થાય એમ કે એને હાથવાત બધું આપી દઈએ અક્રમ વિજ્ઞાન. મેં કહું આ શાંતિભાઈ છે કે આ નરેશભાઈ છે આપણને કેવી રીતે ખબર પડે? એટલે આપણે કોઈને બી પુસ્તક આપીએ તો એની સહી લેવાની. તો પેલા કહે કે ભાઈ આપણે મહાત્મા પર શંકા કરવાની. મેં કહ્યું શંકા નથી, વ્યવહાર છે. મેં કીધું આ સમજે કે ના સમજાય? તો એ લોકોને થયું કે ના હું તો સહી નહીં લઉં. મેં કહ્યું તમે કોઈ વાંધો નહીં, પણ મારી પાસે કોઈ બી આવશે અને એનું નામ મારામાં હશે તો હું એની પાસે સહી લઈશ. વાત સમજે કે ના સમજાય? તો કરતા કરતા એક એવો જ કિસ્સો આવ્યો કે જે ઉકેલાતો જ નતો.
એને એનાથી બહુ જ પ્રોબ્લેમ હતો. એકાદ 2 વર્ષથી એની કમ્પ્લેન રહ્યા કરતી હતી. તો એક ભાઈ આયા અને કે આ મારું નામ છે, તો એને આપી દીધું. પછી એને મને કીધું, મને કે તમને વાંધો ના તો મારી બેબીનો અંક છે, તમે મને આપશો? શું નામ છે? તો કે બેલાબેન. જો બેલાબેન નામ આપ્યું તો 2 વર્ષથી આ પ્રોબ્લેમ હતો, મને તરત ધ્યાનમાં આવ્યું. બેલાબેન કાઢ્યું તો એ જ વસ્તુ નીકળી. પછી મેં એને વિનંતી કરી, મેં કીધું તમને વાંધો ના આવે તો મને એની પહોંચ મળશે? હું પાસે જ રહું છું એમ કે, ઘડિયાળી પોળમાં જ રહું છું એમ કે, બધી લઈ આવું, લઈ આવે બધી વસ્તુ. વાંચો ને, હવે પહોંચ જોઈ, વાંચો ને. પછી પેલું જોયું, તે પહોંચની અંદર નામ સેમ અને એમાં એડ્રેસ જુદું, બંનેમાં ડિફરન્ટ. વાત સમજે ને. પછી જે પેલું હતું તમારે એની અંદર તમારે નામ સેમ અને એડ્રેસ જુદું. પછી એની જે પહોંચ બનાવીને આપ્યું હોય ને એની ડુપ્લિકેટ કોપી, વાત સમજે ને, એની અંદર નામ સેમ અને એડ્રેસ જુદું. ત્રણ એડ્રેસ જુદા હતા, એક જ નામના 3 હતા. હવે અમુક વ્યક્તિઓ ગ્રાહક બનાવતા હતા તો કાર્બન નતા રાખતા, એટલે ઉપર લખે અને પછી એને આપી દે. પછી પેલું એને જે યાદ રહે તો બીજું નામ લખે, ત્રીજું નામ લખે, આવી રીતે થયેલું હતું. મેં આ ત્રણે વસ્તુ બતાવી અને તો ચમકી ગયા કે તમે આ પ્રોબ્લેમ કેવી રીતે પકડ્યો. વાત સમજાય ને. પછી અમુક વ્યક્તિ એવી હતી કે આ લઈ લે, સહી કરવા એ ના કરે, પછી કે મને મળ્યો નથી. પછી અક્રમ વિજ્ઞાન નું લોકોને એટેચમેન્ટ હતું, એટલે જેવું અક્રમ વિજ્ઞાન આવે ને તો દરેક ને ક્રેઝ હોય કે પહેલા હું વાંચું. એટલે જેવું આવે ને એ લઈને તમારે એ પથારી નીચે કે ઓશિકા નીચે મૂકી દે અને વાંચે પછી જ બહાર મૂકે. બરાબર. હવે બીજાને વાંચવું હોય અને પેલું અક્રમ વિજ્ઞાન ના એટલે તરત કમ્પ્લેન કરે, દેખાતું નથી, આ તો ક્યાં આવ્યું, તમને આવ્યું નથી એમ કે બધું. હવે પેલો ઓશિકા નીચે મૂકે કે તકિયા નીચે મૂકે છે કે પથારી નીચે મૂકે છે, પણ પછી ભૂલી જાય. એટલે કે છેલ્લા તમને 2 મહિનાથી 3 મહિનાથી અમને અક્રમ મળતું નથી, પણ એને મળેલું જ હોય. આવા પ્રોબ્લેમ બને. બોલો. આ વિગતમાં ગયેલા છે એટલે આ બધી વાતો કરીએ છીએ, પણ એ તમને અકળામણ લાગશે બધી વસ્તુ. ઈગો હટ નતો થવા દેતા હતા. આ તો પ્રક્રિયા છે, સેવા છે, તો આ થશે બધી વસ્તુ. તો કે તમે કોઈને કમ્પ્લેન કરો છો તો એ તરત જ પેલાને કોઈને હોય ત્યાં હોય તો તરત બોલાવીને સોલ્વ કરાવે, પણ તેમ છતાં અડધો કલાક પછી પાછું કોઈ ડાયપર નાખ્યું હોય એટલે જામ થઈ જાય. એક અભિપ્રાય જ પાડી દઈએ છીએ કે આપણા ભાવશાસ્ત્રને કહીએ તો સોલ્વ જ નથી થતું, પેલાને કહીએ તો સોલ્વ જ નથી. આમ જ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વાતો કરવાની છે. વાત સમજાય કે ના સમજાય? આત્માની વાત કરો છો પણ વ્યવહાર બહુ જ કાચો પડે છે. પણ વ્યવહારમાં જ આત્મા વ્યવહારના ભેદ ઉપર જ હોય. આ વ્યવહારના ભેદ પર એટલા માટે તો એટલે પૂછ્યું, એટલે આમાં આબરૂ ને બે આબરૂમાં પડતા નહીં. વાત કરો તો મજા આવે તમને. વાત સમજાય કે ના સમજાય? આબરૂ બે પડશો તો તમને વાસ્તવિક જ્ઞાન નહીં મળે, આવું બધું સપોઝ વાળું જ્ઞાન મળશે. અત્યાર સુધી સાહેબ સપોઝ વાળું લીધું છે. પ્રશ્નો એ બધા ગોતી રાખીને પ્રશ્નો કર્યા અને અંદરના તારા કર્યા છે તો કે અને આ પ્રોબ્લેમ સોલ્વ કરવાથી મને અનંત ઘણો ફાયદો થયો, અનંત ઘણો ફાયદો થયો. અને સાચું એ છે, અનંત ઘણો ફાયદો થયો. કારણ કે મારું પ્રોબ્લેમ થયું, મારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું કે આ દાદા જે કહેતા હતા કે 85% અણસમજણના પ્રોબ્લેમ છે, મારી સમજણ બરાબર થઈ ગઈ. કોઈ બી વસ્તુમાં કંઈક છે, એ ખબર પડી જાય. મને 2 લાફા માર્યા તો કંઈક છે, બીજા 2 લાફા નથી મારતો પણ કંઈક છે. વાત સમજે કે ના સમજાય? આ છે એમાંથી બહાર નીકળી ગયો અને આપણે તો એટલે પછી પ્રોબ્લેમ ઉભા નથી. કંઈક છે એટલે તરત હું અંતર્મુખ થઉં છું અને પછી એની વિગતમાં જઉં છું તો લગભગ 99.99% કોથળામાંથી બિલાડું નીકળે છે. કોઈના અંતર્મુખ નથી થવું સાહેબ. એટલે જે દાદાએ ભગવાને કીધું કે જોવા જાણવાનો, આ જોવા જાણવાનો ભાગ છે. આ જોવા જાણવાનું. એમ તો એક જણે મને એવું કીધેલું કે આ આક્રમ વિજ્ઞાન આવી તો 2 વાર બહાર પડ્યું છે, 1 મહિનો ચાલુ છે અને બંધ થઈ ગયું છે.
અને હું જોઉં છું કે હવે કેટલા મહિના ચાલશે, એટલે બંધ કરવા માટે આવ્યો તો મારી પાસે. મને તો અક્રમ વિજ્ઞાન નો અનુભવ જ નતો અને મારું કામે નતું. આ અક્રમ વિજ્ઞાન બહાર પડ્યું ને કેસીબી ને મેનેડાઇટિસ નો એટેક આવ્યો, એટલે એ રીતે રમેશભાઈ સંગપતિ પાસે આવ્યો વહીવટ. વાત સમજાય કે ના સમજાય? હવે તો ટ્રસ્ટી હતા, વહીવટ અમારે કરવાનું પાછો આવ્યો. મને અનુભવ નતો. વાત સમજાય ને? તો હું તો હસી પડ્યો. વાત સમજાય કે ના સમજાય? તો આ હું વિગત ની અંદર ગયો તો આજે આ અક્રમ વિજ્ઞાન ચાલ્યું. વિગત ની અંદર ગયો તો લગભગ 500 થી 550 જે સભ્યો છે એનું લવાજમ એમને મળેલું, તેમ છતાં એની પહોંચો ફાળેલી નહીં. એ કેવું છે બન્યું બોલો? એ જ વસ્તુ સમજવાની છે. હવે હું આ વિગત આજે આટલી બધી ડિટેલ્સમાં સત્સંગ કરું છું, કોઈને પર્સનલ ખુલ્લા નથી પાડતો. વાત સમજ્યા ને? બે આબરૂ નથી કરતો, આબરૂદાર બને ધારો કે પર્સનલ વાત થાય તો. હવે 550 પૈસા મળ્યા અને એની પહોંચ ના ફાટ્યો તો શું કહેવાય? મોટો ફરોડ કહેવાય. અને એવી પરિસ્થિતિની અંદર પણ આજે આટલા વર્ષોથી અક્રમ વિજ્ઞાન ચાલે છે. બીજા મહિનામાં જ મારા પાસે આ વહીવટ આવ્યો હતો અને 5 વર્ષ ચાલ્યું, પછી જોયું કે આ બધી જફા છે. વાત સમજે કે ના સમજે? એટલે પછી બરાબર પગભર થયું ત્યારે મેં મૂક્યું. બરાબર. અત્યારે બધા કે અક્રમ વિજ્ઞાન આમ છે તેમ છે, મૂળ આવું વસ્તુ છે. બાકી તો એ વડીલો ને સંપત્તિઓને થતું કે આજે બંધ થઈ જતું તો આવતીકાલે ચાલુ ના રહેવું જોઈએ. આ મારે કોઈની પર્સનલ વાત ના કરાય. આટલે સુધી હતું. વાત સમજે કે ના સમજાય? એટલે મને ખબર પડી એક મહિનો બંધ થઈ ગયું કેમ આવી રીતનું છે. દરેક ને પોતાનો અહંકાર પોષવો છે, એની જોડે કઈ લેવા દેવા નથી. બીજા જોડે કશું આ જેની મેં વાત ખુલ્લી પડે, દરેક ને અહીંયા તમારે બધાને દરેક નો પોતાનો અહંકાર જ છે. એટલે કહેવત પડી છે કે મિયાભાઈ પડે તો તંગડી ઊંચી રાખે. મિયાભાઈ એટલે મુસલમાન નહીં, મી અને આઈ અહંકાર છે. એટલે આના પ્રોબ્લેમ વાળી વસ્તુ આ જગતમાં છે જ નહીં. પ્રોબ્લેમ વાળી દુઃખ વાળી વસ્તુ આ જગતમાં છે જ નહીં, કારણ કે દરેક એના સ્વભાવમાં છે. અગ્નિ એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? અગ્નિ એના સ્વભાવમાં છે. પાણી એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? એના સ્વભાવમાં છે. અણુબોમ્બ એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? એના સ્વભાવમાં. સૌના સ્વભાવ બધા એના સ્વભાવમાં છે, ખાલી મનુષ્ય જ એના સ્વભાવમાં નથી. ના એ જ નહીં. એ જ મારા હું વાળો જ છે. એટલે ત્યાં પ્રોબ્લેમ ત્યાં જ છે. એટલે કે છે કે સર્વ ઉપાધિ મુવા મૂળ તું જ છું. સર્વ ઉપાધિ નું બરાબર. સાચું ને કે ના સમજાય? હવે તમે પકડી જાઓ છો એટલે પછી બધું પૂછવાનું ને બધું ઓછું થઈ જાય છે. વાત સમજે કે ના સમજાય? એટલે આટલી મોટી વસ્તુ. તો મને તો આટલો બધો ફાયદો થયો. દરઅસલ દાદાને જે જ્ઞાન ખુલ્લું થયું એવું મને ખુલ્લું થયું. જો વિગતમાં ના ગયો હોત, કઈક છે દાદાએ આવું વાક્ય કીધેલું, શાહ સાહેબે સ્પીચ આપી, એમાં એવું કીધેલું કે દાદામાં એવું કઈક છે, એવું 10 મિનિટ સુધી બોલ્યા. અલગ અલગ દાખલા આપીને કે દાદામાં એવું કઈક છે. દાદા પહેલી વાર એવું કીધેલું કે આ કઈક છે એ તીર્થંકરનું વાક્ય છે. એમ કે કઈક છે એને દર્શન કહેવામાં આવે છે, અને આ ડિસિઝન આવે કે આ છે એને જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન. જેમ કોઈ ઠેકાણે ધડાકો થયો તો તમે શું કહો કે ભાઈ પાછળ બિલ્ડિંગમાં ધડાકો થયો. વાંચું ને ધર્મિષ્ઠા કે નહીં આગળ થયો ધડાકો. હવે ચાલીને જુઓ તો તમે કીધું કે પેલો પાછળ થયો ત્યાં ધડાકો થયો, ત્યાં જુઓ તો કે જો આ કઈક છે, પછી આ દેખાયું કે અહીંયા ધડાકો થયો છે, આગળ નથી પણ પાછળ સોસાયટી. આ છે એને જ્ઞાન કહેવાય. એ જ્ઞાન સ્પષ્ટ થઈ ગયું. સ્પષ્ટ થઈ ગયું. પેલું અસ્પષ્ટ જ્ઞાન કહેવાય. કઈક છે એટલે દર્શન કહેવાય, અસ્પષ્ટ કહેવાય. તો અત્યારે અમે આ જે ફાઇલોનો સંભાળ નિકાલ કરવો છે, તો પહેલા પેલું કઈક છે એ રીતે અમે પહેલા આવ્યા. એટલે જે ઉશ્કેરાટ હતો કે એક્શન રિએક્શન છે એ તમારા મિનિમાઇઝ થઈ ગયા, અંદર જ થઈ ગયા. અમુક ભાગમાં જ એક્શન રિએક્શન બહાર આવે તમારે, અને પછી એની વિગતમાં ગયા તો આ છે એટલે જેવું ડિસિઝન આવી ગયું એટલે ઓર પાછું કઈક છે એટલે પછી બહાર એક્શન રિએક્શન લગભગ ધીમે ધીમે બંધ થઈ ગયા.
હવે તેમ છતાં અમુક વ્યક્તિ અમુક રીતે આવે તો એ રીતે થોડુંક જરા સ્ટ્રોંગલી બોલવું પડે કે એ બધી વસ્તુ હોય, પણ એ ડ્રામેટિકલી હોય, પણ સામેનાને ડ્રામેટિકલી લાગે નહીં. વાત સમજે કે ના સમજે? બરાબર. ક્યાંય અમારે પ્રોબ્લેમ ના આવે ત્યારે. હવે હવે દાદા વર્ત્યા જ કરે, કઈક છે અમારે હોય એટલે દાદા વર્ત્યા જ કરે, અમારો પ્રોબ્લેમ સોલ્વ. અને દરઅસલ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય, દરઅસલ થાય. હજી આપણે કઈક છે ત્યાં સુધી નથી ગયા. આ તો હજી તો પેલા કોઈ વાતો કરે છે ને એવી રીતે પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. ધડાકા ભડાકા તો થઈ જ જાય છે. અને કઈક છે એટલે કામ થઈ જાય. શાંતિભાઈ, સમાધાન થયું કે ના થયું? જોરદાર થયું. હા, તો વાતમાં કોઈ ખરા આપણા જીવનના પ્રોબ્લેમ એ જ પ્રોબ્લેમ. બસ એ જ છે. શરૂઆતમાં જ આવા બધા વહીવટો આપવામાં આવ્યા ને બધા સક્સેસ ગયા. હમણાં આ છોકરીઓની શિબિરે સક્સેસ ગઈ, એટલા બધા લોકો આયા ને એટલા બધા. તો જબરદસ્ત થઈ જાય. છોકરીઓ કરતા એના મા બાપ ના અબ્બા જેવું હતું વાપરવાનું એવી શિબિર હતી. મા બાપ ને પેરેન્ટ્સ અમુક આયા હતા, અમુક બહુ સરસ છે. એની જોડે સત્સંગ થયો છે. પણ સત્સંગમાં એના સવાલો, એના પ્રશ્નો જે આપણે જોઈએ ને, તમને કહા શું આ પ્રશ્ન છે આનો? બહુ સરસ પૂછે, બહુ સરસ. હા, કેવા સરસ. પેલી બેન કે મન ખાવાનું મન ભાવા કહીએ કે મન ખાવાનું ભાવા એમ કે તો કે આપણે જેવું લાગે એમ થાય, પણ જો એને લાગ્યું કોઈ કે મન ખાવાનું ભાવા હારું યાર ના લે, ખાવાના ભાગને નેગેટિવ લીધું એમ કે પરેશાનજી એને પોઝિટિવ બધા ખાવાનું તો બહુ સારું કહેવાય. જાતે બનાવો, અને સ્ત્રીઓએ તો રસોઈ બનાવતા શીખી જ જવું, બહુ મોટું વિજ્ઞાન છે. રસોઈ બનાવતા આવડી ગયું તો કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. રસોઈ એની પરફેક્ટ હોય તમારે તો એનું મન બરાબર થઈ જાય, એનું શરીર બરાબર થઈ જાય, એનું બરાબર થઈ જાય. એટલી મોટી વસ્તુ છે ખોરાક નું. એટલે સ્ત્રીઓને કેમ રસોઈનું સોંપવામાં આવ્યું છે, બહુ મોટી વસ્તુ છે, વિજ્ઞાન છે. જબરદસ્ત સત્સંગ નીકળ્યો છે, જબરદસ્ત, જોરદાર હતું. સમાધાન થયું કે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ બા. સાહેબ, હસુબેન એક પ્રશ્ન છે, લઈએ. હા, લઈ લો. ઓકે, હસુબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મિશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે તો વાતો બહુ સરસ નીકળી છે, એટલે આમ સાંભળીએ એટલે એમ થાય કે આપણને જવાબ મળી ગયા બધા એમ. અને આ જેવી વાતો નીકળી છે ને એવું જ જીવન છે અમારું. લગભગ એવું જ હોય. સમજણના પ્રોબ્લેમ દરેક ના જીવન આ રીતના જ હોય. બધા પ્રોબ્લેમ નો પઝલ વાળા જ હોય. વિગતમાં જાય નહીં, વિગતમાં જાય નહીં. હા, સાચી વાત છે. આમાં શું છે જયમેશ દાદા કે આ ખબર બી પડે છે હવે તો કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, માફી બી માગી લઈએ સામે ચાલીને, પણ છતાંય મનમાં ચાલે છે કે આ વ્યક્તિ આવું કર્યું, આને આવું વર્તન કર્યું, આમ બોલ્યા, આવું ના થવું જોઈએ, એ મનમાં ચાલે છે. એટલે પાછું એ બી દેખાય છે કે મન મેલું થાય છે. તું મનમાં શું કામ વિચારે છે બધું એમ, એવું હું કઉ છું, પણ તોય ચાલે જ જાય છે. ખબર કીધું ને, આ કઈક છે ત્યાં સુધી જવું પડશે. હા, કઈક છે એને દર્શન કહેવામાં આવે છે. અમે આ કઈક છે ત્યાં સુધી ગયા, અને એ રીતે લોકોને નિમિત્ત નિર્દોષ જોવાનું થયું. કારણ કે વિગતમાં જઈએ તો બધા, કારણ કે કોઈ ઉપયોગપૂર્વક જીવન જ નથી કોઈનું. સાચી વાત છે. અને એનાથી બધા પઝલ ઉભા થાય છે. હા, સાચી વાત છે. પેલો પેલા ઉપર આરોપ મૂકે, પેલો પેલા ઉપર આરોપ મૂકે, પેલો પેલા ઉપર, પણ ખરેખર શું થાય? અને બધા જે દરેકની પોતાની જવાબદારી છે, એકાઉન્ટેબિલિટી છે, એ નિભાવતા નથી, એનાથી પ્રોબ્લેમ ઉભો થઈ જાય. એટલે દાદા ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ. સ્વયં કોઈ ઉભો થાય છે, કોઈએ કર્યો નથી, કોઈને કરવો પણ નથી. દરેકને સુખ જ જોઈએ છે, કોઈને દુઃખ જોતું જ નથી. એટલે કર્યું સ્વયં થઈ ગયો. તો જેમ છે તેમ જોવાનું છે, જેમ છે તેમ જાણવાનું છે, એ બધી વસ્તુ નથી. દાદાએ જ્ઞાન આપીને જોતા કર્યા. સમજે ને?
સાંભળતા કર્યા, જોતા કર્યા, સમજતા કર્યા, તેમ છતાં હજી એ રીતે જ્ઞાન વપરાતું નથી. માનીને મનાવવાનો ભાગ રહે છે બધું. હા એવું જ છે, માનવું ને મનાવું, માનવું ને મનાવું, બસ આ બે જ વસ્તુ. હા એવું જ છે, માનવું ને મનાવું બસ. કોઈ વિગતમાં જવું, કોઈને સમજાવવું, કન્વિન્સ કરવું, જવા દે કે માથું ખાઈ જશે એમ કઈ ઇગ્નોર કરીએ છીએ આપણે. ફેસ નથી કરતા, કોઈ બી વસ્તુ ઇગ્નોર કરીએ છીએ. હા એવું થાય છે કે જવા દો, છોડો મગજ મારી એમ. આપણા હસબન્ડ હોય તો હસબન્ડ જોડે, અને હસબન્ડ હોય તો વાઈફ હોય તો વાઈફ જોડે, છોકરા જવા દો મગજ મારી કરે, ઇગ્નોર કરીએ છીએ. ઇગ્નોર ને ફેસ કરવાનું. હા સાચી વાત છે. કંઈક છે એવી રીતે જશો તમે ફેસ કરશો. મેં આ બધું ફેસ કર્યું તો મને તો બહુ થોડા સમયમાં દાદાનું બધું જ્ઞાન બહુ કામમાં આવી ગયું. બહુ થોડા સમયમાં કામમાં આવી ગયું. અને વાતમાં કશું જ ના હોય. અમે વિગતમાં કે વાતમાં કશું જ ના હોય. એટલી બધી સ્ટ્રોંગનેસ છે ખુમારી. પણ બને સંસારના લોકો તો નબળાઈ વાળા હોય એટલે આપણે સ્ટ્રોંગ હોય ને, પણ કઈક જો આ ઘમંડી છે, આ તમારે ગુસ્સો કરે છે, વાતો ને અહંકારી જેવી રીતે કે, પણ ના, કુમારી અમારે હતી. ઘમંડી કે અહંકારી નથી, પણ જેને આ બધું ના ગમતું એટલે બધાને લાગે બધું સ્ટ્રોંગનેસ. બધાને ખબર પડી ગઈ. અત્યારે બધાને લાગે કે ના કરેક્ટ છે. બાકી શરૂઆતમાં બધું લાગે કે બે આમ છે, પણ આ બધું જોયેલું છે. સ્ટ્રોંગનેસ હતું, પણ સામેનાને સ્ટ્રોંગનેસ ના લાગે, એને એમ લાગે કે ઘમંડી છે, અહંકારી છે. હા એટલે મારું વર્તન સારું હોય, મારું વર્તન ખરાબ હોય, પછી સામેવાળાનું સારું હોય, ખરાબ હોય, કે સામેવાળાનું કઈક વાણીથી કઈક બોલી ગયા હોય કે આ છે તે છે, તો એ સામેવાળાના આપણા ચિત્તમાં ફોટા પડ્યા જ રાખે. એ આવું બોલ્યા, એ આમ બોલ્યા, એને આવું કર્યું, એને આમ નતું કરવાનું, એને આવું કરવાનું હતું. એ ચિત્તમાં ફોટા, આ બધા વિકલ્પો કહેવાય. અને આ બધું કરવા જશો તો ઓર ગાળા થઈ જશો. કઈક છે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, એની વિગતમાં જાઓ. અમારા આ બધા સંજોગો, પણ અમે એની વિગતમાં ગયા ને ખબર પડ્યું કે ભાઈ આ એને કે આ જેમ છે તેમ જોવાતું નથી, જેમ છે તેમ જણાતું નથી, અને માનીએ છીએ ને મનાઈએ છીએ, એનાથી આ બધા પ્રોબ્લેમ છે. કેટલાય પ્રોબ્લેમ એ રીતે સોલ્વ થઈ ગયા. બીજા બધાના હજી ઉભા ને ઉભા જ છે બધી. અને આજે તમે બોલો છો એવી ટાઈપની લવારી કર્યા કરે બધી. હા એટલે હવે બહાર નીકળવું છે આમાંથી. અમારી પાસે કોઈને આવું હોય તો લાખ વિચાર કરવો પડે. કારણ કે અમારું આખી જીવનશૈલી જુદી થઈ ગઈ, તમારી જુદી. એટલે અમારો તાપ બાય ડિફોલ્ટ જ લાગે એને પોતાને. કારણ કે સહેજ કઈ હોય તો સહેજ અમે બોલીએ ને તરત ખબર પડી જાય કે આ તાપ લાગશે. તો ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવવું છે, કપ્પું કરવું છે. અમારી જોડે કપ્પું ચાલશે નહીં, તરત જ એ થાય. હમણાં પેલું મકાનનું વાસ્તુ તો પેલા બેને પૂછ્યું ને, જયશ્રી બેન ને, કે ભાઈ નુકસાન બીજા કરે કે પ્રોબ્લેમ બીજા કરે, મારા પૈસા જોડવાના થાય. તમારા પૈસા જોડવાના થાય તો ભૂલ તમારી છે, નહીં નથી. ધર્મને માનો, પુનર્જન્મ માનો તો કે માનીએ. મેં કહું તમારી ભૂલ છે. એને જે દાખલા આપે તરત એને સમાધાન થઈ ગયું. વાત નથી કે આ વસ્તુ સમજવાનું પડે. હા એ સાંભળ્યું સચ્ચી. આ બધી વસ્તુ સમજવી. એટલે આટલી બધી ડિટેલમાં જવું પડશે તો જ પ્રોબ્લેમ સોલ્વ થશે. તમારા ડિટેલમાં જવાનું થયું, બાય ડિફોલ્ટ દાદા જે કહેતા હતા જોવા જાણવાની પ્રક્રિયા ખુલ્લી થઈ ગઈ. આ સ્વયં કોયડો છે બી ખબર પડી ગઈ. હવે તેમ છતાંય અમુક પ્રકારના ભોગવટા હોય એટલે એમાં ભૂલો થાય ને બધું થાય, પણ તેમ છતાંય ભૂલો લાંબી ના ચાલે. તરત જ પેલું આપણું ઓબ્ઝર્વેશન ને નિરીક્ષણ છે, તરત જ એના ભાગાકાર ગુણાકાર થઈને આપણી પાસે એક્ઝેક્ટ આવી જાય. એટલે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય. તેમ છતાં અનંત અવતારથી ભટકામણ છે, અનંત અવતારથી નિકાચિત કર્મ થયું, એટલે ઘણા સમય લાગશે, પણ આપણે હવે એના પક્ષમાં નથી. એટલે એ રીતે આપણે છૂટા થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. એટલે જોવું જાણવું હોય છે એ રહી જાય છે ને પછી પસ્તાવો થાય, પછી ખબર પડે કે આ ખોટું થઈ ગયું, પછી ખબર પડે કે આ ખોટું થઈ ગયું. એમ હું આજે પ્રાર્થના કરું મને વટો એ ખોટું થઈ ગયું, પણ પછી જે જોવા જાણવાથી આખી ડિટેલ્સમાં જવું પડે. એ ડિટેલ્સમાં ગયા પછી તમારી જે સમજણ બરાબર થાય, ત્યાર પછી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય. ત્યાં સુધી ના થાય. એટલે વિગતમાં જતા જ નથી અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. આધાર કે મેં સહી કરવાનું કેમ કર્યું, તો
મને ખબર છે કે હિસાબ કોડીના બક્ષિસ લાખની. હા તો કે હું હસુબેન ને ઓળખતો નથી, હું નરેશભાઈ ને ઓળખતો નથી, હું શાંતિભાઈ ને ઓળખતો નથી, હું ગીતાબેન ને ઓળખતો નથી. તો ગીતાબેન મારી પાસે અક્રમ વિજ્ઞાન લેવા આવશે તો આ ગીતાબેન છે એવું મારી પર કોઈ પ્રૂફ નથી કે એનો ફોટો ત્યાં આગળ કાગળિયામાં લગાડ્યો નથી. એટલે નેચરલી આપણે એની પાસે કોઈ આવે તો કે ભાઈ ગીતાબેન નું એમ થાય કે ભાઈ હસુબેન નું મને અક્રમ વિજ્ઞાન આપો, તો બીજું આ લઈ ગયા છે, આ કોની સહી છે? તો કહેશે કે ભાઈ અમારા હસબન્ડની સહી છે કે મારા છોકરાની સહી છે. તો બસ પડી ગયું. ક્યાં ઝઘડો ગયો ખરો? તો ત્યાં આગળ આગ ધ્યાન વાપર્યું હિસાબ કોડીનો બક્ષિસ લાખ ને બીજા બધા એમને જ આપી દીધું. પ્રોબ્લેમ થાય એટલે આમાં કઈ ઇમોશનલ પણ ના ચાલે, વાસ્તવિકતામાં આવું પડે. હા હું એ જ કહું છું, તમે મને વઢો તો મારી થોડી જાગૃતિ વધે. ના લે વઢવાનો ભાગમાં તો કેવું છે કે તમે મારી હાજરીમાં કે મારા જે કઈ પણ હું જોઈ શકું એવા ભાગમાં તો બફાટ કરો તો ઝપાટામાં આવી જશો. વાતો કે ના સમજાય? પણ તમે ત્યાં છુપા કે મને દેખાય નહીં એવી રીતે કરશો તો હું કેવી રીતે તમને પકડી શકું? બધું છુપાઈ નહીં કરું, બહાર જ નીકળવું છે આમાં. અને ધારો કે છુપાઈને કરો તો અમને દેખાય પણ તેમ છતાં કેવું છે કે અમે બધા વાસણ ઘડનારા કહેવાય, કંસારા કહેવાય. એટલે વળવું એટલે અથોડો મારું હતો નીચે બેઝ મૂકવો પડે. એટલે તમે અમુક વ્યવહારમાં અમારા પરિચયમાં આવો ને લાગમાં આવો ને પછી અથોડો મારીએ. એટલે આવા પોઝિશનમાં લાગમાં લઈ લેજો મને. એ પહેલા એ ના મરાય ને પછી એ ના મરાય. ઝપાટામાં આવું પડે. હું તો રાહ જોઉં છું ક્યારે પંજુસન નો સત્સંગ આવે 7 દિવસનો. ચોક્કસ કે સત્સંગમાં જવા તો મળે એમ 7 દિવસ સળંગ. સારું. બધા આપતા પુત્રો બહુ તૈયાર થયા છે, બધાનો લાભ લો અને ખુલ્લા થાવ. હા સાચી વાત છે. બની બનાયેલી વાતો ના કરો, આર્ટિફિશિયલ વાતો ના કરો, ખુલ્લા થાવ. અમુક વસ્તુ એવી હોય આ સમજે ને તો આપણે આપણા ઉપર ના લઈએ પણ કોઈ ફ્રેન્ડ ઉપર લઈએ ને બીજી રીતે કરીને આપણે વાત કરી શકાય. બધી એવી રીતે કરી શકાય. મારા એક ફ્રેન્ડ છે ને આવું થાય છે આમ છે તેમ. સાચી વાત છે. ખરેખર આપણે જ લાગુ પડતી પણ આપણે એવી રીતે કરીને કરી શકાય. ખુલ્લા થવું છે. સાચી વાત છે. એટલે આ સત્સંગ દરરોજ ઝૂમ ઉપર હોય પણ ઘણીવાર પ્રશ્ન મેં રેડી કર્યો હોય પૂછવા માટે બધા આપતા પુત્રોને, બીજા આપતા પુત્રોને બી, પણ તો મારે ઘણીવાર એવું બને કે નેટ ના હોય અથવા કોઈ મહેમાન આવી ગયું હોય તો સત્સંગ છૂટી જાય. પ્રશ્ન તો પૂછવા માટે રેડી રાખ્યો જ હોય. ના તો આપણે કાગળમાં લખી રાખ્યો એટલે પછી ઘણીવાર ભૂલાઈ જાય અને અમુક વાતાવરણ મળે તો નીકળે ને અમુક વાતાવરણ મળે તો ના નીકળે. આપણે લખી રાખવાનું જયારે બી કોઈ બી આપતા પુત્ર કે આપણને અનુકૂળ અને આપણે જોઈન થયા તો કોઈ બી આપતા પુત્ર તેને પૂછી શકે આપણે. હા સાચી વાત છે. ખુલાસાનું સમાધાન મળે. સાચી વાત છે. કાલનો મહેશાનંદજી નો સત્સંગ સાંભળ્યો તો બહુ સરસ ખબર પડી કે સાસુ વઢે છે એ બધો એ સત્સંગ સારો હતો. સાસુ વઢે કે વહુને કેમ ખોટું લાગે છે કે આપણા જ હિસાબો છે, એ બહુ સરસ સમજણ પડી એમાં. અને ખરેખર આ દાદાનું વિજ્ઞાન તો આખું સંસાર ઉપર જ છે. સંસાર સારો સુધારવાનો જ છે વિજ્ઞાન. કશું સુધારવાનું જેમ છે તેમ જોઈ લેવાનું છે કે આ કોઈ પઝલ ઊભું નથી કરતું, થઈ જાય છે. રાગ દ્વેષ એટલે જેમ જેમ તમારી સમજણ બરાબર થશે એમ એમ તમને આ બધું એના માટે ઉડી જશે. રાગ દ્વેષ માંથી બહાર નીકળવાનો. જેમ તમે દિવાલનો ગુણધર્મ જાણો કે આ દિવાલ રસ્તો આપવાની નથી, ક્યારે દિવાલ જોડે મગજમારી કરશો જ નહીં. નહીં કરીએ. સાચી વાત છે. વાત સમજે કે ના સમજાય? એટલે ખાલી જાણવાનું જ રે, જોવાનું જ રે, એટલે એનાથી તમને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સાચી વાત. કઈ સુધારવાનો ભાગ નથી. જોવા જાણવાના આધારે તમારી આખી દ્રષ્ટિ જ બદલાઈ જશે. સાચી વાત છે. આજે છોકરીના ભાગમાં પેલી મેઘનાએ કીધું ને કે આ નજરિયો જ બદલાઈ ગયો, મારી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. પહેલા સેશન ની અંદર એને આ સત્સંગ થયો હતો અને આખી નજરિયો જ બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ. આખી રાત એના મમ્મીના કે જેની જોડે રહી તો બધાના દોષો દેખાના પ્રતિક્રમણ કરે. અને એને એટલે સુધી કીધું કે અમે બધા ગુસ્સામાં આવ્યા હતા. આ સમજે ને, મમ્મીએ દબાણ કર્યું, ફોર્સ કર્યું, ગુસ્સામાં આવ્યા હતા ને એવું હતું. પણ આજે એમ થાય કે હજી બીજું અઠવાડિયું સત્સંગ લંબાવે તો અમે અહીંયા રોકાઈશું, અમને કોઈ વાંધો નહીં. દીકરીઓનું
સત્સંગ બી સરસ નીકળ્યો. કેટલી મોટી વસ્તુ કહેવાય. પહેલું સત્સંગ આવો છોકરીઓ થયો. આયોજક ને ખબર નથી કે આટલું સક્સેસ જશે, પણ આટલું બધું સક્સેસ ગયું. હા, સમાધાન થયું કે ના થયું હસુબેન? હા, બહુ સરસ સમાધાન થયું. જય સચિદાનંદ. બસ આગળ વધીએ, દાદાનું જ્ઞાન વિજ્ઞાન સમજાય. હા, ખૂબ ખૂબ આગળ વધાય. દાદાનું જ્ઞાન વિજ્ઞાન સમજાવે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચિદાનંદ. આલોચના પ્રતિક્રમણ કરવા છે, બધાના દિલથી કરવા છે, બહાર નીકળવું છે. હવે નથી કપડા બદલવા, બસ એક અવતારી થઈ જવાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ. એક અવતારી થવું છે ને હવે ક્યાંય નથી જવું ભટકવા ચારોનીમાં કે ચાર ગતિમાં. ના ચાર ગતિને કરે છે મગજ ઉપર આમ લોડ આવી જાય. આપણે ઘણી વાર મગજ ઉપર લોડ આવી જાય આપણા ખરાબ વર્તન થી કે અરે રે પાછા જવા ચાર ગતિ જાશું ભાઈ, પાછા વળો, એમ થઈ જાય. આમ દુઃખ લાગી જાય કે આપડે હવે નથી જવું આ ચાર ગતિઓમાં ભટકવા, આટલું ભટકાય એટલું ઓછું છે એવું થઈ જાય છે. આમ એ બધામાંથી મુક્ત થવા એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસુબેન, અહીંયા પૂરું કરીએ આપણે. હસુબેન, તમે ત્રિમંત્ર ફોલો કરજો. સાહેબ, ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. પાવપણાસણો. સપપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાજી સાહેબ. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને. હવે પછીનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ આરતી માટે પધારવા વિનંતી છે. જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ સાહેબ જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. ચંદન માસી જય સચ્ચિદાનંદ. લીલાબેન જય સચ્ચિદાનંદ. પરેશ જય સચ્ચિદાનંદ. અંદાબેન જય સચ્ચિદાનંદ. હર્ષભાઈ જય સચ્ચિદાનંદ. ઉદયભાઈ જય સચ્ચિદાનંદ. પધારજો. જય સચ્ચિદાનંદ બોલો મહાત્માઓ. જય સચ્ચિદાનંદ.